હા, આપણે શરૂ કરશું કે થોડી વાર છે હજી? ના ના, આજે થોડું છે તે બધા એન્ટર થયેલા છે બોલી બધા, પછી થોડી 5 મિનિટમાં થતા હોય પણ ત્યાંથી જો એન્ટર થયા હોય તો પણ બીજું શરૂ કરીએ. તું જે કે તે પ્રમાણે કરીએ. હા, 1-2 મિનિટ જોઈએ. હા, કઈ વાંધો નહીં. દિશાએ બહુ એક્સેલન્ટ સમરી તૈયાર કરી છે આ વખતે. હા, મેં કાલે જ બધાને ફોરવર્ડ પણ કરી. નાના બચ્ચાઓમાં થઈ છે તૈયાર? પરાંશુએ થોડી કરી હતી ક્વેશ્ચન, પણ એ પછી મોકલવાનો છે આ વખતે એને પરાંશુએ ઇન્સ્ટન્ટલી એને જે અર્ણવના ક્વેશ્ચન છે એના રિલેટેડ ખાલી તૈયારી કરી હતી. બરોબર. કરવાનું છે. આમાં તમે લોકો એવું પણ કરી શકો કે આપણે જે ફોકસ અત્યારે કરી રહ્યા છીએ એ જે લોકો થોડું ઘણું ગુજરાતી સમજી શકે છે કે બોલી શકે છે એવા બચ્ચાઓ ઉપર, કેમ કે જે લોકો ગુજરાતીનો જરા પણ સંસર્ગ નથી એમના માટે મહેનત કરવાનો બહુ કઈ ખાસ મતલબ નથી, કેમ કે અમુક સમય પછી લિમિટેશન આવી જાય એમાં. તો એવું કરવું જોઈએ ખરેખર કે અત્યારે આપણે જે કરીએ છીએ એનાથી જે બચ્ચાઓ તૈયાર થાય એ લોકો પછી જે ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ માસ છે કે એવા બચ્ચાઓ છે એ લોકો તૈયાર કરે. બરાબર. અને ફાઇનલી જે સમરી આવે એ સમરી જે લોકો ગુજરાતી નથી જાણતા, ખાલી અંગ્રેજી જ જાણે છે એવા બચ્ચા લોકો સમરી પ્રેઝન્ટ કરે અને એને આપણે જે કંઈ પણ ડિસ્કસ કરવું હોય તો ડિસ્કસ કરીએ કે કરેક્શન એમાં જે કંઈ પણ હોય તેમાં કરીએ, એટલે આપણને એ ખ્યાલ આવે કે અત્યારે જોડાય છે એ લોકો કેટલું સમજે છે અને કેટલું સમજાવી શકે છે. બરાબર. અત્યારે જે લેંગ્વેજ બેરિયર છે એ લેંગ્વેજ બેરિયર પણ આપણે એને ઓવરકમ કરી શકીએ અને જે અત્યારે વર્ગ આમાં આપણે નથી જોડી શકતા એ લોકો પણ એમને પણ લાભ મળે એના લેવલે. એટલે જ આ ઇંગ્લિશમાં લોકોને કહ્યું છે કે આપણા માટે પણ એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય કે પછી જે જોડાયા છે એ લોકોને યુઝફુલ થાય. અને અમુક લોકો શું છે રેકોર્ડિંગ લિંક સાંભળે છે પણ કદાચ લાઈવ નથી બોલી શકતા, પણ અમુક લોકો સાથે વાત થાય તો એ લોકો રેકોર્ડિંગ મોકલેલી હોય છે કે પોતાની રીતના સાંભળી લે. પણ મેં એમ કહ્યું કે તમે ક્વેશ્ચન સાંભળીને એટલું કરો તો પણ ખ્યાલ આવે. અને જે આપે જે કહ્યું કે એને ઇંગ્લિશમાં બીજા બચ્ચાઓને સમજાવે તો સેકન્ડ સેશનમાં રાખવું જોઈએ કે પછી? ના, એ તમે તમારી રીતે કરી લો, સેપરેટ સેશન કરી લો એનું, અને એનો કન્વીનિયન્ટ જે પણ ટાઈમ હોય એમાં તમે કોઈ એક મોટું પ્રેઝન્ટ રહો જેથી અત્યંત અપદાર્થ થતું હોય કે બહુ વધારે પછી બ્લન્ડરસ મિસ્ટેક થતી હોય તો એને તમે કરેક્ટ કરી શકો તે ટાઈમે, જેથી પાછળથી બધું એ ન થાય. હા, તો એ રીતના અમે ટ્રાય કરીશું તો આ લોકોનો પણ થોડો સબ્જેક્ટ પાસ થાય. હા, એક રિવિઝન પણ થઈ જાય અને બાને તૈયાર પણ થઈ જાય. નાના બચ્ચાઓમાં પણ એવી રીતે કરી શકો, મોટાઓમાં પણ તમે કરી શકો, બંને લેવલે પોસિબલ છે કરવું. તો વંશિકા અને પરાંશુ ને આ લોકો જે આમાં સમજી શકે એવા છે, સમજાવી શકે એવા છે, એ બધા આવું કાર્ય કરી લે. અને અહીંયા દિશા છે કે સાગર ને બીજા પણ જે હોય. બરાબર. ચોક્કસ તમે એકવાર એવો પ્રયત્ન પણ કરીશું એટલે ખ્યાલ આવે કેવી રીતના ચાલે છે. આમ
અને અમુક 2-4 છોકરાઓ અહીંયાથી નવા છે ને ત્યાંથી પણ એવા નવા છોકરાઓ છે જે લોકો સાથે કોર્ડિનેટ કરીને સેશન ગોઠવ્યું હતું કે આ લોકો સમજાવે છોકરાઓને. મને ખબર નથી ત્યાં પણ ઇન્ડિયાથી પણ લોકો ત્યાંથી જોડાયેલા હોય ને એમને પણ રિક્વાયરમેન્ટ હોય. ઠીક છે. હાજી, આ તે રીતે આપણે આજે કરી રહ્યા છીએ. અત્યારે તમે કોણ છો બચ્ચાઓમાં લાઈન પર? વંશિકા, પરાંશુ ઓર કોણ છે નાના બચ્ચામાં? આ વડોદરાથી તો જ આપણે જોઈ લીધા. એને ખબર નથી, વંશિકા અહીંયા નથી આજે, ત્યાંથી પૂછને ત્યાં છે, ખબર નથી જોડાઈ હોય કે અચ્છા ટ્રાય કરું છે લોકો બધા. પરાંશુ જોડાઈ ગયો છે. હા, પરાંશુ છે. જીવમાં ખબર નથી. આ જોઈ છે નાના બચ્ચામાં છે મોટામાં છે? ના, એ નાના. અચ્છા. પણ પરાંશુ મને લાગે છે કે નેટમાં જ જોડાયો છે, ફોન લાઈનમાં શાયદ નથી જોડાયો છે. જે પરાંશુ તો જોડાયો છે, એનો નંબર દે. હા, હું જોડાયો છું. સારું સારું. અચ્છા, તો હવે પરાંશુ આપણે લાસ્ટ ટાઈમ જે થોડું સ્પીડીલી આપણે જોયું હતું, આમ જોવા જાવ તો આપણે કોઈ નવી વસ્તુ નથી લીધી. અત્યાર સુધી આપણે ફર્સ્ટ સેશનથી જેટલું પણ સબ્જેક્ટને આપણે હાફેઝાર્ડલી કવર કર્યું હતું એને આપણે સિસ્ટમેટિકલી અને સ્લાઇડ વાઇઝ આપણે એ વાત જોઈ હતી. તો હું એમ કહીશ કે તું એને રિવાઇઝ કર જરા, તું જે તર સમજ્યો છે તે, પછી આપણે આગળ વધીએ. આપણે ધર્મમાં શરૂઆતથી સમજવાનો પ્રયાસ કર્યો. એમાં સૌથી પહેલા એક ક્વેશ્ચન હતો, વોટ ઇઝ ધર્મ? Who preached the last time we talked about what is dharma and types of dharma and all the different ways of dharma last time, and we talked about what is dharma in general. So what is dharma? Dharma is basically characteristics, and it's your duty to do. It's daily dharma, and there's also characteristics of dharma too. તારા સામે આ સ્લાઇડ છે. Can you read this? Yeah, I can read it. So read now. What is dharma? The slide is saying that the one who preached or promulgated dharma, and you said last week you said that Mahaprabhuji himself promulgated or preached dharma. અચ્છા, આ બીજા જે આમાં જોડાયેલા છે એમાંથી કોઈ આ કહેશે વોટ ઇઝ ધર્મ? હા, બોલ. ધર્મ એટલે શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરવું અને આત્માની ઉન્નતિને સાધન ધર્મ કહે છે. બરોબર. પરાંશુ, તું સમજી શક્યો? પરાંશુને સમજાવતો જરા. જો શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવું એટલે ધર્મ છે, પરંતુ તું એ સમજી શકે છે આ વાતને? I heard. So what you understood? I understood that dharma is basically following. You have to follow it in scriptures. Scriptural ordinance. આપણે એ વાત જોઈ ને કે
કોઈ પણ રિલિજન હોય એનો બેઝ સ્ક્રિપ્ચર હોય. સ્ક્રિપ્ચર્સ આપણને આપણી વે ઓફ લાઈફ કેવી હોવી જોઈએ એ આપણને ટીચ કરે છે. એટલે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એટલે વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ એ આપણને સ્ક્રિપ્ચર્સ સમજાવે છે. તો શાસ્ત્રની આજ્ઞા, આજ્ઞા મતલબ ઓર્ડર, તો સ્ક્રિપ્ચરલ ઓર્ડિનન્સ એ ધર્મ છે. એને આપણે ફોલો કરવાના એંગલથી જોઈએ તો આપણે એમ કહીશું કે શાસ્ત્રની જે આજ્ઞા છે તેના પ્રમાણે આપણે એને ફોલો કરવું એ ધર્મનું આચરણ કર્યું કહેવાય. તો સ્ક્રિપ્ચરલ ઓર્ડિનન્સ ઇઝ ધર્મ. આ એનો સિમ્પલ આન્સર છે. આપણે હિન્દુ રિલિજનના કોન્ટેક્સમાં વાતને જો સમજતા હોઈએ તો હિન્દુ સ્ક્રિપ્ચર્સ જે ઓર્ડર કરે છે કે હિન્દુ રિલિજનને ફોલો કરનારા છે એમણે આ રીતે નહાવું જોઈએ, આ રીતે આ વસ્તુ તમને ખાવું જોઈએ, કે આ નહીં ખાવું જોઈએ, કે વર્શિપ આ રીતે કરવી જોઈએ, કે આ જાતનું પિલગ્રિમેજ તમારે કરવું જોઈએ, કે આ રીતે તમને તમારા એક્સટર્નલ જે માર્ક્સ છે એ તમારે તમારા ફોરહેડ પર લગાવવા જોઈએ, કે આ જાતની થ્રેડ્સ તમને પહેરવાના. તો આ બધું છે એ આપણું રિલિજિયસ જે સ્ક્રિપ્ચર છે એ આપણને શીખવે છે. તો સ્ક્રિપ્ચરલ ઓર્ડિનન્સ એ ધર્મ છે. આપણે જેને કોડ ઓફ કન્ડક્ટ કહીએ અથવા જેને આપણે ડૂઝ કે ડોન્ટ્સ કહીએ, તો એના રૂલ્સ બધા આ સ્ક્રિપ્ચર્સમાં છે. તો આ ધર્મ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે who preached ધર્મ, તો who promulgated ધર્મ, ધર્મનો ને કોણ લાઈટમાં લાવ્યું, કે ધર્મનો ઉપદેશ કોણે કર્યો, અથવા ધર્મ કેવી રીતે how it came into existence. So this is second question. જીત, જો તું લાઈન ઉપર છો અને જવાબ આપી શકે તો આપ. તું દ્વિજ બોલે છે કે જીત? હા, હું જીતને કહું છું. મુંબઈથી આમાં જીતનું આવ્યું હતું નામ, એટલે છે લાઈન પર? હા જી, મને ખ્યાલ નથી ખ્યાલ? અચ્છા, હા બોલ દ્વિજ, શું કે છે તું? જેથી વિષ્ણુ દ્વારા અને મૂર્તિ દ્વારા. જો આપણે લાસ્ટ ટાઈમ એ વાતને બહુ ફોર્સફુલી કહી હતી, તમે લોકો આને બાય હાર્ટ કરી લો. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. શું? ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. હું આમાં લખું છું. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ એટલે સાક્ષાત ભગવાને ધર્મનું પ્રવર્તન કર્યું છે અથવા એનો પ્રચાર કર્યો છે. ધર્મ ભગવાને બનાવ્યો છે, ઇન શોર્ટ. તો ભગવાન હિમસેલ્ફ હેઝ પ્રીચ્ડ ધર્મ. પ્રીચ કરવું એટલે એનો ઉપદેશ આપવો, શીખવવું, ટુ ટીચ. આપણી જે ડે ટુ ડે લાઈફમાં જે વસ્તુ આપણને કોઈ શીખવે તો એને આપણે ટીચિંગ કહીએ, અને રિલિજિયસ કોઈ પ્રિન્સિપલ્સ છે કે રૂલ્સ છે એનું જે ટીચિંગ છે એને પ્રીચિંગ કહેવાય, ઉપદેશ. તો ભગવાને આ ઉપદેશ આપ્યા છે, ભગવાને આ પ્રીચિંગ આપણને આપ્યા છે. એનો સેન્સ એ છે કે મેં કે તમે, એટલે કોઈ સામાન્ય માણસે આ સ્ક્રિપ્ચર્સ લખ્યા નથી કે બનાવ્યા નથી, કે જે પ્રિન્સિપલ્સ છે એ એમણે પોતે
નથી બનાવ્યા. એ ભગવાનનું જ આપણને સીધું મળેલું ઓર્ડિનન્સ છે. પરાંશુ સમજો તો? I understand you. હા, તો શું સમજો તું બોલ? I learned that Bhagwan himself preached Dharma. So when we say Bhagwan himself has preached Dharma, so what is the sense behind this? What actually we want to say? We are बोल Dharmantu Sakshat Bhagvat Pranina. प्रणीतम. शाबाश. तो we want to say that મેં કે તે આ ધર્મ નથી બનાવ્યો, અથવા કોઈ એની અધર હ્યુમન બીંગ એ આ ધર્મ નથી બનાવ્યો, ભગવાને બનાવ્યો છે. તો એનો મતલબ શું થશે કે ધર્મના કોઈ પણ પ્રિન્સિપલ્સ છે કે કોઈ પણ ડૂઝ કે ડોન્ટ્સ છે એને આપણે એટલા ફોર્સથી સમજવાનો પ્રયાસ હોવો જોઈએ કે આ મમ્મી પપ્પાએ કે આપણા કોઈ આડોશી પાડોશી કે કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ સ્કૂલ કોલેજની અંદર ડિગ્રી હોલ્ડર કોઈ પ્રોફેસર કે હોય એવા લોકો આ ધર્મની આપણને આ જાતની લાઈફ આપણને જીવવી જોઈએ એના ઉપદેશ કે ઓર્ડર એમણે નથી આપ્યા, ભગવાને આપેલા છે. તો કેટલીક વસ્તુઓ આપણને એમ હોય કે ભાઈ આવું આપણે શા માટે કરવું જોઈએ, કેમ આપણે ન કરવું જોઈએ, એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે લાઈફમાં આવતા રહેતા હોય. જે આપણા રિલિજિયસ ટ્રેડિશન હોય એના રિલેટેડ બધા ક્વેશ્ચન્સ હોય છે. તો આપણા જે સ્ક્રિપ્ચર્સ છે એમાં કેટલાક તો ક્વેશ્ચન્સના આન્સર મળી જાય છે કે આવું શા માટે કહ્યું હશે. ફોર એક્ઝામ્પલ, આપણને સ્નાન કરી અને પૂજા પાઠ કરવા જોઈએ, સેવા કરવી જોઈએ કે વિધિમાં બેસવું જોઈએ. આ એક આપણી ટ્રેડિશન છે. અગર સ્નાન આપણે નથી કર્યું તો આપણે આ બધા રિલિજિયસ રિચ્યુઅલ્સ છે એને આપણે પ્રેક્ટિસ ન કરી શકીએ. કોઈ એ વ્યક્તિ પૂછી શકે કે ભાઈ આવું શા માટે? Why is it necessary? એક એવી સ્ટોરી છે, સાચી ખોટી તો ભગવાન જાણે, કે જ્યારે બ્રહ્માજીએ એટલે ભગવાનનો જે ક્રિએટર પાર્ટ છે, આ સૃષ્ટિને જે ક્રિએટ કરે છે ભગવાનનો એક અંશ એ બ્રહ્મા છે. બ્રહ્માજીએ જયારે સૃષ્ટિ બનાવી, આ યુનિવર્સ બનાવ્યું, બધા ક્રિએચર્સ બનાવ્યા, તો એક દિવસ કેટલાક પ્રાણીઓ અને આપણા હ્યુમન જે સ્પીસીસ છે એ લોકો પણ બધા બ્રહ્માજી પાસે ગયા કે અમારે અહીંયા કેવી રીતે રહેવાનું આ સૃષ્ટિમાં. તો પશુઓને જે છે એમને બ્રહ્માજીએ કંઈક તેવી રીતે જવાબ આપ્યો કે તમારે આમ રહેવાનું, જંગલમાં રહેવાનું ને આવું ખાવાનું ને આવી રીતે. મનુષ્ય ગયા ત્યારે બ્રહ્માજી એમને કહ્યું કે તમારે 3 વખત નહાવાનું, 2 વખત ખાવાનું, એટલે 3 times તમને બાથ લેવાનું અને 2 times તમારે લંચ કે ડિનર લેવાનું. પછી જયારે બ્રહ્માજી પાસેથી આજ્ઞા મળી ગઈ, પાછા વળતા કે તમે ભૂલી નહીં જતા અને રિસાઇટ કરતા રહેજો, આ મંત્રને બોલતા રહેજો. તો જયારે બોલતા બોલતા પાછા આવતા હતા ત્યારે એ લોકોએ એનું ઊંધું કરી દીધું, ગડબડ થઈ ગઈ યાદ રાખવામાં કે 3 વાર ખાવાનું, 2 વાર નાવાનું, 3 વાર ખાવાનું, 2 વાર નાવાનું. તો આવી ગડબડી થઈ જતી હોય છે. એવું એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ છે, એ ઉપનિષદમાં પણ છે. બ્રહ્માજી પાસે ગયા લોકો
અને કહ્યું કે તમે અમારા ક્રિએટર છો, તમે અમારા ફાધર છો, મોસ્ટ રિસ્પેક્ટેબલ છો, તો તમે અમને કઈ ઉપદેશ આપો. ઉપદેશ આપવામાં બ્રહ્માજીએ એક વર્ડ બોલ્યા, દ. પછી સાયલેન્ટ થઈ ગયા. બ્રહ્માજીને એ વાતની ખબર હતી કે આપણે કોઈ પણ વાત કહીએ પણ સમજનારો વ્યક્તિ જે છે એ પોતાની જે અન્ડરસ્ટેન્ડિંગની જે કેપેસિટી છે અથવા એને જે રીતે કોઈ વાતને સમજવાની આદત છે તે પ્રમાણે સમજતો હોય છે. બહુ જ ક્લિયર કટ આપણે કહીએ, લખીને આપીએ તો પણ સમજનારો વ્યક્તિ પોતાની રીતે જ સમજતો હોય છે. બ્રહ્માજીએ દ એટલું કહી અને સાયલેન્ટ થઈ ગયા. તો જ્યાં દેવતાઓ હતા એ દેવતાઓ એમ સમજ્યા કે આપણી પાસે બહુ પ્રોસ્પેરિટી છે, લક્ઝરી છે, તો આપણા બ્રહ્માજી જે પરમપિતા છે એ આપણને એવો મેસેજ આપવા માંગે છે કે તમારી પાસે જે છે એને તમે જે નીડી પીપલ્સ છે એમને ડિસ્ટ્રીબ્યુટ કરો, એટલે દાન આપો. દાનનો મીનિંગ, એમનો સેન્સ એ છે કે તમે દાન આપો, એટલે બધાને વહેંચીને બધા સાથે શેર કરો, ડિસ્ટ્રીબ્યુટ કરો. જે અસુરો હતા એટલે જે ડિમોનિક સોલ્સ હતા એ લોકો આમ બહુ ફેરોશિયસ, બહુ સ્ટ્રોંગ, લડાઈ ઝઘડા કરે બધા સાથે એવા, ને બહુ પાવરફુલ હતા. એ પોતાનો કેરેક્ટર શું છે એ લોકોને પણ ખબર હતી. એમને એવું સમજાયું કે આપણા પિતા છે એ આપણને એમ કહેવા માંગે છે કે તમે આટલી બધી શક્તિ તમારા પાસે છે, પાવર છે, તો એનો મિસયુઝ તમે ન કરો, એટલે કોઈને તમે હેરાન ન કરો, તમે દયા રાખો. એ લોકો એવું સમજ્યા. તો જુઓ, આ રીતે આપણને આ બધા ધર્મના જે પ્રિન્સિપલ્સ છે, બેઝિક પ્રિન્સિપલ્સ છે એ મળ્યા છે, અને એ ભગવાનની પ્રેરણાથી આપણને આ રીતે મળે છે. કોઈ વખતે ભગવાન પોતે આપે છે, કોઈ વખતે કોઈકના દ્વારા ભગવાન આપણને આપે છે. બીજે કહ્યું ને કે ઋષિઓએ કહ્યું સ્મૃતિમાં છે ધર્મ. તો આપણે એ વાતને મૂળ સમજવાની છે કે ધર્મંતુ સાક્ષાત ભગવત પરિણીતમ, એટલે ભગવાન હિમસેલ્ફ હેઝ પ્રીચ્ડ ધર્મ. આ બીજા ક્વેશ્ચનનો આન્સર છે. ત્રીજો ક્વેશ્ચન આપણો એ હતો કે યુટિલિટી ઓફ ધર્મ, તેની ઉપયોગિતા ધર્મની શું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજો ક્વેશ્ચન છે. એટલે ધર્મનું પ્રયોજન શું, અથવા ધર્મની યુટિલિટી શું છે, એની યુટિલિટેરિયન વેલ્યુ શું, આ એનો બીજો ક્વેશ્ચન છે. કોણ બતાવશે? જો ગઈ વખતે તમે આની સમરી તૈયાર નથી કરી એટલે હું આ રિપીટ કરી રહ્યો છું. સમરી તૈયાર કરી હોત તો આપણે આગળ વધ્યા હોત. હેલો, હા પ્રણામ જી, હું કહું. હા, કોણ છે? જે હું જીત વાત કરું. હા જીત. અરે તારો જાડો જાડો અવાજ થઈ ગયો એટલો બધો. જે એટલા ધર્મથી આપણને દુઃખની નિવૃત્તિ થાય અને સુખની પ્રાપ્તિ થાય, અને જે આપણા જે સફરિંગ છે એ બધા દૂર થઈ જાય. બરોબર. તો એ મને આ વાત સમજાવી શકીશ? તારો આન્સર તો એકદમ રાઈટ છે કે દારૂ મેક્સ અસ હેપી એન્ડ ફ્રી ફ્રોમ સફરિંગ. It fulfills our worldly and otherworldly desires. એ તો એકદમ રાઈટ આન્સર છે, પણ તું એનું કઈ એક્ઝામ્પલ આપીને આ વાતને સમજાવી શકીશ? એટલે કોઈ તને પૂછે કે આવું કેવી રીતે થાય ધર્મથી, તો તું શું કહેશે?
હા જે એટલે આપણે આમ જે ટ્રાફિક રૂલ્સ ને બધા હોય એ બધા આપણે ફોલો કરીએ તો એનાથી આપણે એક્સિડન્ટ થી બચી શકીએ. બરોબર. હેલ્મેટ કરીને ચલાવીએ, સિગ્નલ બધા ફોલો કરીએ તો. તો એનાથી આપણી જે સફરિંગ છે એ ઓછી થાય છે. બરોબર. પછી એ મેક્સ અસ હેપી, એ કેવી રીતે? હાઉ ધર્મ મેક્સ અસ હેપી? તો જે આપણે ટેન્શન થઈ ગયા ને, ઓલામાં ટેન્શન આવે કે આમાં ઉડી જશું, આ થઈ જશે, થઈ જશે. અચ્છા. ગોપાલદાસ નો પ્રભાવ તારા પર આવતો જાય છે. દ્વેષ તું બતાવ. ચાલ કઈ લખી જે બંધનની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. હા, એ વાત તો બરોબર છે. જે તે વાત તે વાત. અરે ભાઈ, તારું પાછું પીડા ચાલુ થઈ ગયું તારી બાજુથી. હા, તું બોલે છે તારા અમને નથી સંભળાતું. એક આવે છે. તમે આ સિસ્ટમ ને બદલો, કંઈક કરો. કઈ વાંધો નહીં, હવે મ્યુટ કરી દે. કઈ ફાયદો નથી આપણે વાત કરવાનો. જો જોઈ એમ કે છે કે લોંગ લાસ્ટિંગ બેનિફિટ ફોર વર્લ્ડલી અપલિફમેન્ટ એન્ડ ફોર ધ સોલ, ઇટ ઇઝ કોલ્ડ ફોલ ઓફ ધર્મ. બિલકુલ સાચી વાત કહી. બીજી વાત જોઈએ કઈ છે, અભ્યુદય અને નિશ્રેયસ. આ લાસ્ટ ટાઈમ આપણે બે વર્ડ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. તો અભ્યુદય જે છે એ, અભ્યુદયનો મતલબ કે આ વર્લ્ડમાં આપણને આપણી વેલબિંગ થાય, હેપીનેસ મળે, આપણને આપણા સફરિંગ્સ છે એ દૂર થાય. અને નિશ્રેયસનો મતલબ આપણને અધર વર્લ્ડની અંદર પણ જ્યારે આપણો સોલ એ બીજા વર્લ્ડમાં જાય, એટલે સ્વર્ગમાં કે ક્યાંક, તો ત્યાં પણ આપણને હેપીનેસ મળે. એ નિશ્રેયસ કહેવાય છે. એ આપણું એક જાતનું અપલિફમેન્ટ છે. અહીંયાથી આપણે ઉપર ગયા, થોડા ઉદ્ધાર થયો કહેવાય. તો ધર્મથી આ આપણને રિઝલ્ટ મળે છે. હવે એનાથી આગળ આપણે લઈએ. ચોથો પ્રશ્ન છે કે આ જે અપલિફમેન્ટ આપણું થઈ રહ્યું છે એ કયા ફોર્મમાં થાય છે, એટલે ધર્મનું ફળ શું? એટલે એ ધર્મ જે ફોલો કરે છે એને એનું ફ્રૂટ કે એનું આઉટકમ કયા ફોર્મમાં મળે છે, એ પ્રશ્ન છે. ધીમો કરો. વંશિકા જોડાઈશું તારી લાઈન અને नहीं इन्हीं જ વાત कर रहे हैं. हाँ, વંશિકા છે. એની લાઈન પાછી ડિસ્કનેક્ટ થઈ ગઈ લાગે. અચ્છા, કઈ વાંધો નહીં. હા, પારાંશુ તું બતાવ. આજે તો તારા ઉપર જ અટેક છે. જો જુઈ કહે છે ફોલ ઓફ ધર્મ ઇઝ હેવન, મુક્તિ, ભગવત પ્રાપ્તિ. બહુ સરસ. તો ધર્મનું આ ફળ છે, આઉટકમ. એટલે જે ધર્મને ફોલો કરે છે એની સફરિંગ માંથી એને એ ફ્રીડમ મળે છે, એટલે ફ્રી થાય છે ફ્રોમ ઓલ સફરિંગ્સ. એને આપણે મુક્તિ કહીએ છીએ. અને ખાલી એને સફરિંગ એની દૂર થાય છે એટલું જ નહીં, પરંતુ એને કંઈ અચીવમેન્ટ પણ મળે છે. એ અચીવમેન્ટનો યા તો હેવનના રૂપમાં હોય, એટલે સ્વર્ગ પ્રાપ્તિ થાય, અથવા તો એને એ જો ભક્ત હોય, કોઈ પણ જાતની એને કામનાથી ભક્તિ ન કરી હોય, ભગવાનની નિષ્કામ હોય, તો એને પ્રભુની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. તો આ પણ ધર્મનું ફળ છે. તે પછી આપણે એક નવો સબ્જેક્ટ લઈએ. અત્યાર સુધીનો આ સબ્જેક્ટ છે એનો આપણે રિવાઇઝ કર્યો છે. હવે નવો સબ્જેક્ટ છે ટાઈપ્સ ઓફ ધર્મ. ધર્મના જુદા જુદા પ્રકારો છે. એમાં મેજર બે પ્રકાર છે, દેહ ધર્મ અને આત્મધર્મ. લાસ્ટ ટાઈમ એટલે બહુ પહેલા આપણે આ સબ્જેક્ટની ઘણી બધી ચર્ચા કરી હતી કે આપણી લાઈફના પણ અલગ અલગ ફેસેટ્સ હોય છે. સોશિયલ લાઈફ હોય કે ફેમિલી લાઈફ હોય
સ્ટુડન્ટ લાઈફ હોય, આપણી પોલિટિકલ લાઈફ હોય, એ જ રીતે આપણી ઇમોશનલ લાઈફ હોય, કોઈ આર્ટિસ્ટિક આપણી લોંગિંગ હોય તો તે ટાઈપનું હોય. સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પણ હોય છે આપણા લાઈફમાં. તો આપણા જુદા જુદા આસ્પેક્ટ છે. તો જે આપણા અલગ અલગ આસ્પેક્ટ છે એને રિલેટેડ અલગ અલગ ધર્મ પણ છે. ધર્મનો મતલબ નિયમ, અહીંયા જેનો મિનિંગ એ છે કે તમે જો સ્પિરિચ્યુઅલ ડાયરેક્શનમાં જવા ઈચ્છો છો તો એના આ નિયમો છે, આ રૂલ્સ છે. સોશિયલ લાઈફ તમે જીવી રહ્યા છો તો એના આ રૂલ્સ કે નોર્મ્સ છે. તમે પ્યોરલી ફિઝિકલ લાઈફ લઈ જીવી રહ્યા છો તો એના માટેના આ રૂલ્સ છે. એક એનો એક્ઝામ્પલ છે, નીતિ શ્લોક છે, ત્યજેદેકમ પુલસ્યાર્થે. એટલે આપણા ફેમિલી ઉપર અગર કોઈ તકલીફ આવી રહી છે અને એ તકલીફ કોઈ એક વ્યક્તિના સેક્રિફાઈસ થી દૂર થઈ જતી હોય તો એ વ્યક્તિએ પોતે એના માટે પોતાની સેક્રિફાઈસ આપી દેવું જોઈએ, એટલે એ સહન કરવું જોઈએ. મહાભારતમાં એવો ઇન્ટરેસ્ટિંગ એપિસોડ છે આનો કે જ્યારે પાંડવોને હારી ગયા જુગારમાં અને એક વર્ષ એમને ગુપ્તવાસમાં રહેવાનું હતું. તો એ લોકો એક રાજ્યમાં ગયા, એક ટાઉનમાં. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાં એમને શેલ્ટર આપ્યું. પણ એ ગામમાં એક એવો કોઈક રાક્ષસ હતો કે જે બહુ જ ખાવાનું માંગતો ગામ લોકો પાસેથી, ગમે તેને આવીને ખાઈ જતો. તો ગામના રાજા એક એવું નિયમ પાલન કે છે, બકાસુર નામ હતું. સાચી વાત છે, બકાસુર જ હતું. મૈત્રી રાજા ના પાડે છે પણ એ બકાસુર છે નામ. તો રાજા એવું રૂલ કર્યું કે ગમે ત્યારે ગમે તેને આવીને એને ખાઈ જાય ને એ રીતે બધાને હેરાન કરે. તો ગામના લોકો ડિસાઈડ કરે કે વારાફરતી એક વ્યક્તિ એના પાસે જાય અને એને ખાઈ જાય અને બીજું ખાવાનું પણ આપે. તો પાંડવો જયારે ત્યાં એ ગામમાં રોકાયા તો જે ઘરમાં એમને શેલ્ટર મળ્યું હતું એ પરિવારનો વારો હતો. તે દિવસે એનો ટર્ન હતો બકાસુરનો બલિ ચડાવવાનો. તો એની માં બહુ રોતી હતી. એમના કુંતાજી છે, એમના પાંડવોના માં, એ કુંતીજી એમને કહ્યું કે ભાઈ આવું કેમ તમે દુઃખ કરો છો? તો એમને વાત કહી કે આવું છે ને આજે મારા દીકરાને ત્યાં જવાનું છે, મારો સન છે ત્યાં લઈ બધું જશે અને મારા સનને ખાઈ જશે. તો કુંતીજી એમ કહ્યું કે તમારો તો એક જ દીકરો છે, મારા 5 છે અને તમે અમને અહીંયા શેલ્ટર આપ્યું છે એટલે અમે તમારા ઓબ્લિગેશનમાં છીએ. તો એ ઓબ્લિગેશનને અમે કેવી રીતે દૂર કરી શકીએ? તો મારો દીકરો જશે. તો ભીમ ત્યાં ગયો અને બકાસુર માટે જેટલી મીઠાઈ અને ખાવાનું હતું બળદગાડું ભરીને એને લઈને ગયો ને એ બધું ખાતા ખાતા ત્યાં ગયો. તો બકાસુર પાસે ગયો ત્યારે અડધું તો ગાડું પોતે જ ચટ કરી ગયો અને પછી એને બોલાવ્યો તો બકાસુર ગુસ્સે થઈ ગયો કે મારું ખાવાનું ખાઈ ગયો અને મારા સામે આવું કરે છે. પછી યુદ્ધ થયું અને બકાસુરને એને હરાવી દીધો યુદ્ધમાં. તો એ તાત્પર્ય એ છે, એનો સેન્સ એ છે કે જો ફેમિલી ઉપર કોઈ આવી જાતનું સંકટ આવે છે અને એક ફેમિલીના કોઈ એક મેમ્બર જો એને સહન કરી લે કે એની સેક્રિફાઈસ આપે તો એનાથી દૂર થઈ શકે તો એને એના માટે પ્રિપેર રહેવું જોઈએ. એવી રીતે કોઈ ટાઉન ઉપર કે કોઈ સોસાયટી ઉપર કે કોઈ બિલ્ડિંગ પર એવું આવી રહ્યું છે તો એક ફેમિલી છે એને સેક્રિફાઈસ માટે આપવું જોઈએ. એટલે વધુ લોકો માટે, ગ્રેટર નંબર ઓફ પીપલ માટે, એમના બેનિફિટ માટે આપણે આપણું સેક્રિફાઈસ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. તો આ એક આપણને ડાયરેક્શન આપે છે કે આપણી લાઈફ ખાલી આપણે પોતાની જાતને કન્સિડર કરીને એને જીવવાની નથી, પરંતુ આપણે જેમની સાથે રહીએ છીએ એમને પણ આપણે એમના સારી ખરાબ પરિસ્થિતિ છે એને કન્સિડર કરીને આપણી લાઈફ જીવવી જોઈએ. તો
તો સેલ્ફિશનેસ છે કે સેલ્ફ સેન્ટર્ડ લાઈફ છે એ સારી નથી, આ વાત આપણને ધર્મ સમજાવે છે. તો આ એક ધર્મનો એક અલગ એપ્રોચ છે આપણને. તો વાત એ છે કે ધર્મના એ ડિફરન્ટ ટાઈપ્સ છે. એટલે જ્યારે આપણે સ્ક્રિપ્ચર્સને ખોલીને જોઈએ તો એમાં અલગ અલગ ટાઈપના ડૂઝ અને ડોન્ટ્સ સમજાવવામાં આવતા હોય છે. કેટલાક આપણી હેલ્થ સારી રહે એના માટેના હોય છે, કેટલાક ફિઝિકલ મતલબ મેન્ટલ હેલ્થ માટેના હોય છે, કેટલાક સ્પિરિચ્યુઅલ હેલ્થ માટેના હોય છે. તો એને આપણે બ્રોડલી બે કેટેગરીમાં એ ધર્મને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક દેહ ધર્મ અને બીજો આત્મધર્મ. દેહ ધર્મના ફરીથી 3 સબ ટાઈપ્સ છે. એક સામાન્ય ધર્મ, બીજું વર્ણ ધર્મ અને ત્રીજું આશ્રમ ધર્મ. તો સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ, આ 3 દેહ ધર્મની સબ ટાઈપ્સ છે. સામાન્ય ધર્મનો મતલબ કે એવા રૂલ્સ, સ્ક્રિપ્ચરલ રૂલ્સ કે which are applicable to all irrespective of ધર્મ, વર્ણ और આશ્રમ. કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ આશ્રમનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એટલે ઇન એની પર્સન એ રૂલ જેને દરેકે ફોલો કરવા જોઈએ એ સામાન્ય ધર્મ કહેવાય છે. વર્ણ ધર્મ જે છે એ વર્ણને એપ્લિકેબલ હોય છે અને આશ્રમ ધર્મ છે આશ્રમને એપ્લિકેબલ હોય છે. આશ્રમનો મતલબ અને વર્ણનો મતલબ શું છે આપણે આગળ જઈને સમજીશું. અત્યારે તમને ખાલી આ 3 ટર્મ સમજવાની છે. વર્ણ એટલે ટાઈપ્સ ઓફ પીપલ એમ તમે સમજો, અને આશ્રમ એટલે આપણા લાઈફના જે ડિફરન્ટ ફેઝિસ હોય છે એ ફેઝ ઓફ લાઈફ એ આશ્રમ છે એમ સમજો. અત્યારે પ્રાઇમરીલી આ રીતે તમે સમજો. ટાઈપ્સ ઓફ પીપલ અથવા ગ્રુપ્સ ઓફ પીપલ એ વર્ણ છે અને ફેઝ ઓફ લાઈફ આ ડિફરન્ટ ફેઝિસ છે આપણા લાઈફના. તમે સ્ટુડન્ટ છો, પછી તમે થોડા યંગ થઈને તમે મેરેજ કરશો તો મેરિડ લાઈફ તમે જીવશો. એના પછી તમારી રિટાયરમેન્ટ થાય તો એ તમારો લાઈફનો પાર્ટ હોય કે જ્યારે તમે હાલતા ચાલતા પણ જોબ ન કરતા હો. અને એના પછીનો પણ પાર્ટ આવે લાઈફનો, જે વખતે તમારી ફિઝિકલ એક્ટિવિટી મિનિમમ થઈ જાય. તો એમાં આપણે 4 સ્ટેજમાં આપણે જો આપણી લાઈફને એને ડિવાઈડ કરી દઈએ તો એમ સમજો કે 4 આશ્રમ છે અને એ રીતે 4 વર્ણ છે એમ સમજો તમે. તો 4 વર્ણ છે અને 4 આશ્રમ છે. વર્ણને આપણે એવી રીતે સમજી શકીએ કે એક ટીચિંગ ક્લાસ છે આપણા સોસાયટીમાં જે આપણને બધું સમજાવે, ભણાવે, કરે. બીજો ક્લાસ એવો છે કે જે પ્રોટેક્ટ કરે છે આપણને, જેમાં આર્મી છે કે BSF છે, પોલીસ છે, આ બધા છે એ આપણને પ્રોટેક્ટ કરનારા છે. તો પ્રોટેક્ટર, ટીચર. એક બિઝનેસ ક્લાસ છે, એક મર્ચન્ટ છે કે જે વેપાર ધંધો કરે છે, ટ્રેડિંગ કરે છે, ગિવિંગ સેલિંગ કરે છે. તો એ આપણા સોસાયટીમાં એક એવો ગ્રુપ છે. અને એક ચોથો છે કે જે લેબર ક્લાસ છે, હેલ્પર છે, જે 3 જે ઉપરના ક્લાસ છે એમને હેલ્પ કરે છે. તો એમ 4 ટાયર આ સિસ્ટમ છે વર્ણની. તો ટીચર ક્લાસ છે એના માટે આપણે ત્યાં બ્રાહ્મણ વર્ડનો યુઝ થાય છે. જે પ્રોટેક્ટર છે એ ક્ષત્રિય કહેવાય છે, અને જે ટ્રેડિંગ કરે છે કે મર્ચન્ટ છે કે સેલિંગ પરચેસિંગ ને બધું કરે છે, એટલે જે મોનિટરી આસ્પેક્ટ છે એની સાથે જે રિલેટેડ છે એ વૈશ્ય છે. અને હેલ્પર એ જે ક્લાસ છે એને શૂદ્ર કહેવાય છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ. અને આશ્રમ એટલે જો તમે
સ્ટુડન્ટ લાઈફમાં છો તો તમે બ્રહ્મચારી છો એમ સમજા. એટલે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ બ્રહ્મચર્ય આશ્રમ. આપણી મેરેજ લાઈફ છે એ ગ્રહસ્થ છે. પછી જયારે એ ગ્રહસ્થ છે એના બાલ બચ્ચા મોટા થઈને એમના પણ મેરેજ થઈ જાય પછી જયારે જે ફાધર હોય છે, મધર ફાધર છે, એની લાઈફ છે વાનપ્રસ્થ જેવી છે. એટલે એમ સમજો કે આફ્ટર 50 or 55 યર વાનપ્રસ્થ સ્ટેજ કહેવાય છે આપણા લાઈફની. અને આફ્ટર 75 કે જયારે આપણી ફિઝિકલ એક્ટિવિટી એકદમ મિનિમાઇઝ થઈ જાય તો એ જે સ્ટેજ છે સંન્યાસની કહેવાય છે. તો 4 વર્ણ અને 4 આશ્રમ છે. તો આ જે આપણા જે સ્ટેજીસ છે તે પ્રમાણે અને જે આપણા વર્ણ છે તે પ્રમાણે એના અલગ અલગ રૂલ્સ છે. આમ જોવા જાવ તો એક જાતનું સોશિયલ નોર્મ્સ એવું લાગે આપણને કે ભાઈ કઈ રીતે હિન્દુ સોસાયટી એટલે હિન્દુ સોસાયટીના મેમ્બર છે એને કઈ રીતે રહેવું જોઈએ, એના જે સોશિયલ નોર્મ્સ છે. જેમ તમે તમારા અપાર્ટમેન્ટમાં રહેતા હો, બિલ્ડિંગ હોય, એમાં 150 ફ્લેટ્સ હોય અને એમાં તમારા એ બિલ્ડિંગમાં રહેનારા કે સોસાયટીમાં કે કોલોનીમાં રહેનારાઓ છે એમના માટેના કોઈ રૂલ્સ હોય કે અહીંયા ગાડી આમ પાર્ક કરવાની, કે અહીંયા કચરો ફેંકવાનો, કે આટલા વાગ્યા પછી ઘરનો દરવાજો બંધ કરી દેવાનો, કે આટલા જોરથી સાઉન્ડ સિસ્ટમ છે એનો યુઝ નહીં કરવાનો, આટલા વાગ્યા પછી તમારે આમ કરવાનું તેમ કરવાનું. આ બધું જે નિયમ છે એ બધા જોવા જાવ તો સોશિયલ નોર્મ્સ છે બધા. પણ આપણી જે લાઈફ એવી છે કે જેમાં આપણી બોડી, આપણું માઇન્ડ અને આપણું સોલ એ ત્રણેય એકબીજાની સાથે એકદમ ટાઇટલી કનેક્ટેડ છે. તમે એને અલગ નથી કરી શકતા. એવી રીતે આપણી જે સોશિયલ આપણી લાઈફ છે તે, પછી આપણી જે પર્સનલ લાઈફ છે તે, આપણી જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે કે રિલિજિયસ લાઈફ છે એ પણ એકબીજાની સાથે આ રીતે ટાઇટલી કનેક્ટેડ છે. તો જોવા જઈએ તો આપણને એમ લાગે કે આ બધું સોશિયલ છે, એનું રિલિજિયસ એનું ઇમ્પોર્ટન્સ એટલું કદાચ ન હોય, પણ હિન્દુ ધર્મમાં એવું નથી. બીજા ધર્મમાં પણ આપણે જોઈએ તો એનું કોઈને કોઈ કનેક્શન એ રીતે મળી જ જાય. નાનામાં નાની પણ કોઈ નિયમો હોય એના પણ રિલિજિયસ કોન્ટેક્ટ એમાંથી આપણને મળી જ જાય છે. તો આ આપણે ત્યાંની દેહ ધર્મની વ્યવસ્થા થઈ. એટલે ફરીથી આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ધર્મમાં બ્રોડલી 2 કેટેગરી છે. બ્રોડ કેટેગરી, એક દેહ ધર્મ અને બીજો આત્મધર્મ. દેહ ધર્મ મતલબ ધર્મ which are related to દેહ અથવા આપણે ફિઝિકલ બોડી, ફિઝિકલ લાઈફ કે સોશિયલ લાઈફ. અને આત્મધર્મ એટલે ધર્મ રિલેટેડ ટુ આત્મા ઓર સોલ. આ 2 ધર્મના ટાઈપ્સ છે. એમાં દેહ ધર્મમાં એના 3 સબ ધર્મો છે, પેટા પ્રકારો કહી શકાય જેને. એક સામાન્ય ધર્મ એટલે ધર્મ which is applicable to all. પછી એક વર્ણ ધર્મ છે એટલે ધર્મ that are applicable to વર્ણ. વર્ણ એટલે ક્લાસ એમ સમજો, ક્લાસ ઓફ પીપલ. અને આશ્રમ ધર્મ એ મતલબ છે ધર્મ which is applicable to આશ્રમ એટલે પર્ટિક્યુલર આસ્પેક્ટ ઓફ અવર લાઈફ. તો આ દેહ ધર્મના પ્રકાર થયા. આત્મધર્મ જે છે એ ભગવાન પ્રત્યે ભક્તિ એટલે જે ડિવોશન છે એ આત્મધર્મ છે. તો આટલી વસ્તુ આજે આપણે નવું શીખ્યા છીએ. જો પરાંશુ તું આને રિપીટ કરી શકે અથવા તે સિવાય બીજું કોઈ આમાં જોડાયેલા હોય તો તમે કહી શકો છો. આને જરા સમરાઇઝ કરવાનો પ્રયાસ કરો તમે જે સમજ્યા હોય, અને આમાં કંઈ ન સમજાયું કોઈ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન કરો.
લાઈન એક્સપ્લેન કરી છે. કોઈ ક્વેશ્ચન જैसे હું બોલી શકું કોણ હું? ધ્વીજ જી હા બોલ. જેને પહેલા તો આપણે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે શાસ્ત્રની આજ્ઞા અને આત્માની ઉન્નતિનું સાધન, એને ધર્મ કહે છે. હમ. અને આપણે પછી ધર્મમાં શું લર્ન કરીએ એના 6 અંગો એટલે સ્વરૂપ, કારણ, સાધન, પ્રયોજન, ફલ અને પ્રકાર. જે હવે ધર્મનું સ્વરૂપ એટલે શું? એમાં વિધિ અને નિષેધ. જે વિધિ એટલે જે આપણે કરવું જોઈએ અને નિષેધ એટલે જે આપણે ના કરવું જોઈએ. ધર્મ સ્વરૂપને આપણે શાસ્ત્રની આજ્ઞા કહીએ છીએ. પછી ધર્મની ઉત્પત્તિ એટલે કારણ. એમાં એક શ્લોક છે, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. એમાં પછી શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે જે આપણે ભગવાને ડાયરેક્ટ સમજાવે કે કયું છે, અને સ્મૃતિ એટલે જે આપણે ભગવાન ડાયરેક્ટ નથી સમજાવતા એને ઋષિમુનિ દ્વારા. ધર્મનું સાધન અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય એટલે શરીર સંબંધી જરૂરિયાત અને નિશ્રેયસ એટલે આત્મ સંબંધી જરૂરિયાત. પછી ધર્મનું પ્રયોજન એટલે બંધનની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. પછી ફળમાં આપણે સ્વર્ગ, મોક્ષ, ભક્તિ કે ભગવત પ્રાપ્તિ પણ આપણે કહી શકીએ. પછી આપણે ધર્મનો પ્રકાર, એવા 2 પ્રકાર છે, દેહ ધર્મ ને આત્મા ધર્મ. દેહ ધર્મમાં સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. હવે એટલે બધા વર્ણ 4 પ્રકારના વર્ણ ધર્મ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આશ્રમ પણ 4 ટાઈપના છે, બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. ને સામાન્ય ધર્મના 10 પ્રકાર છે, જે એ કહી શકું આપણે કરાયું નથી. કહી દે. જ્યોતિષ, સમાન, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ અને અક્રોધ. આ શું છે? આ 10 આ 10 સામાન્ય ધર્મ છે. શાબાશ. અને એના ઉપર એક શ્લોક છે, જ્યોતિષ, સમાન, દમોસ્તેય, શૌચૌ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, અક્રોધ, સતમ ધર્મ લક્ષણ. શાબાશ શાબાશ. આટલું આપણે આજે તું બોલે છે ને તો તબલાની જેમ લાલન પણ તારા પાછળ પાછળ બોલે છે. આટલું આજે આપણે કરી લીધું? ચાલો, બહુ સરસ. તો હવે તમે જે આમાં જોડાયા છો, એ લોકો નથી જોડાઈ શકાયા, એ લોકોને તમે આ નવી વસ્તુ આપણે શીખ્યા એ તમે કરાવજો અને એને સમરાઇઝ પણ કરજો. અહીંયા જોઈએ અત્યારે ચાલુ છે, સાયમલ્ટેનિયસલી ઘણી બધી આમાં નોટ્સ આપી છે અને એમાં અત્યારે જે આપણે સબ્જેક્ટ ડિસ્કસ કર્યું છે એની સમરી પણ એને પ્રેઝન્ટ કરી છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે એને કોપી પેસ્ટ કરી શકતા હો તો એ સમરી રેડીમેડ કામ લાગે એવી છે તમને.
તો અહીંયા આપણે જે નાના બચ્ચાઓ છે એ લોકોનું સેશન કમ્પ્લીટ કરીએ. પ્રવેશિકાનો સેશન હવે આપણે શરૂ કરીએ. આમાં કોઈ છે? હા, શું કે છે ભાઈ? બોલ બોલ શરણ. આજે તારો મેં પહેલી વખત અવાજ સાંભળ્યો છે. આજે તો આપણે ઉત્સવ ઉજવવાનો. આપણે મંગલાચરણમાં શું ફળ મળે? મારો પ્રશ્ન છે. હા, બોલ બોલ. મારો પ્રશ્ન છે, મંગલાચરણથી આપણે શું ફળ મળે? મંગલાચરણથી શું ફળ મળે? બહુ સરસ પ્રશ્ન છે. કોણ જવાબ આપશે? તારો મોટો ભાઈ આપે તને જવાબ? દ્વિજ, તું સમજાવ તો જરા, શરણને જરા સમજાવી દે. એટલે આપણે જયારે પણ મંગલાચરણ આપણે જે કામ કરવા જઈએ એની પહેલા આપણે મંગલાચરણ બોલે તો એ આપણું કામ સારું થાય. એનું આપણે ફળ મળે. શરણ ને મળી ગયો જવાબ? આજે છે. અરે વાહ, તું તો બહુ ડાયો છે. એક ચીજ જલ્દી સમજી ગયો. બીજા કોઈને કઈ કેવું છે આમાં? જો એવું છે, આમાં એક વાત ધ્યાનથી સમજો કે આપણે કોઈ વસ્તુ કઈ કરીએ એટલે મંગલાચરણ ફોર એક્ઝામ્પલ, એનાથી એ કામ, જે કામની શરૂઆત પહેલા આપણે કરી રહ્યા હોઈએ એ કામ આપણું સફળ થઈ જાય. એક્ઝામ પહેલા આપણે કર્યા તો આપણને કઈ સારા માર્ક્સ મળી જાય કે ડિસ્ટિંક્શન આવી જાય, ફર્સ્ટ ક્લાસ થઈ જઈએ આપણે. કે કોઈ લોટરી લેવા જાય, મંગલાચરણ બોલીને જાય ને લોટરી એને લાગી જાય, કે ઇન્ટરવ્યુ આપવા જાય ને ઇન્ટરવ્યુ એનો પાસ થઈ જાય, નોકરી મળી જાય. તો એવું શું નેસેસરીલી એવરી ટાઈમ એવું થાય જ? એમાં ફેલરના ચાન્સીસ કે એવા ઇન્સિડન્ટ આપણને જોવા મળતા હશે કે નહીં, કે જેમાં આપણે આવું બધું કર્યું હોય તેમ છતાં પણ ફેલ થયા હોય? એટલે નોકરી ન લાગી હોય, કે લોટરીની ટિકિટ બેકાર જાય, કે એક્ઝામમાં એક્સપેક્ટેડ આપણના માર્ક્સ ન આવે, પર્સન્ટેજ ન મળે એટલા, વગેરે વગેરે. તો તે સ્થિતિમાં આપણને શું વિચારવાનું રહે? આપણો એપ્રોચ મંગલાચરણ માટે શું રહેવો જોઈએ? જેમ તમે કોઈ તમારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે, કોઈ તમે સ્ટુડન્ટ છો તો તમારા માટે સ્કૂલ રિલેટેડ એક્ટિવિટી છે તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય. સાથે સાથે તમે ફેમિલી લાઈફ પણ તમારી છે, તો તમારા જે પર્સનલ લાઈફમાં કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ડેઝ આવતા હોય, તમે જે દિવસે જન્મ્યા હો, તમારો બર્થ જે દિવસે થયો હોય, અથવા જે દિવસે તમે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં ગયા હો, તો એ કેટલાક મેમોરેબલ ડેઝ હોય છે. જે દિવસે એવું કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ આપણા લાઈફમાં હોય ત્યારે ઇમોશનલી આપણા મનમાં એવું થાય કે જે આપણા એકદમ નજદીકના હોય, ઇન્ટિમેટ હોય, એટલે જે આપણને રિમેમ્બર કરતા હોય, આપણે જેમને ઓલવેઝ રિમેમ્બર કરતા હોઈએ, સાથે આપણે સુખ દુઃખના સમયમાં આપણે ગયા હોઈએ, એને આપણે યાદ કરીએ ને,
એટલે યાદ એમની આવી જાય, નેચરલી આવી. એના માટે આપણને કોઈ અલગથી એફર્ટ ન કરવા પડે. અને આપણે જો એ ફિઝિકલી એ પ્રેઝન્ટ હોય તો ઘણું સારું લાગે આપણને, પણ ફિઝિકલી ન હોય તો તે વખતે આપણે એમને રિમેમ્બર કરીએ. એવી રીતે આપણી જે ટ્રેડિશન છે, રિલિજિયસ ટ્રેડિશન હિન્દુ ધર્મની અથવા ઇન જનરલ કોઈ પણ ધર્મમાં, આ એક ટ્રેડિશન દરેકમાં છે કે ભગવાનથી સૌથી વધારે ઇન્ટિમેટ આપણા માટે બીજું કોણ હોઈ શકે? સૌથી વધારે ઇન્ટિમેટ ભગવાન છે, સૌથી વધારે આપણા માટે રિસ્પેક્ટેબલ ભગવાન છે. તો કોઈ પણ કામ આપણે કરી રહ્યા હોઈએ એમાં ભગવાનને યાદ આપણે કરીએ છીએ. એ નેચરલ કોર્સમાં આપણે યાદ કરીએ છીએ. પણ જ્યારે એ ભગવાન સાથે નો આપણને પરિચય ન હોય, એટલે આપણે એ જાતની આપણને ટ્રેનિંગ મળેલી ન હોય, તો આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો એના પહેલા તમે ભગવાનનું સ્મરણ કરો, એને રિમેમ્બર કરો, એમને તમે રિસ્પેક્ટ આપો, એમને તમે નમન કરો, પ્રણામ કરો. એ મંગલાચરણ છે. હવે એનું જે પણ કામ આપણે કરીશું એનું રિઝલ્ટ શું આવશે, એમાં તો ઘણા બધા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે. કે તમે પોતે જેમ પ્રાર્થના કે મંગલાચરણ છે એમાં કેવું થશે કે તમારી શ્રદ્ધા સાચી છે કે નહીં, એવું ત્યાં એક ક્વેશ્ચન રેઝ થશે કે તમે એમ એક રિચ્યુઅલના રૂપમાં તમે મંગલાચરણ કર્યું છે કે શ્રદ્ધા ભક્તિથી તમે પ્રેમથી તમે ભગવાનને યાદ કર્યા છે. આ એક વાત છે. જેમ તમે નાના બચ્ચાઓમાં ગુજરાતીઓમાં એવી આદત પાડવામાં આવે કે ફોન ઉપાડો તો પેલા જય શ્રી કૃષ્ણ બોલો, કોઈ આવે તો જય શ્રી કૃષ્ણ બોલો, કોઈ જાય તો પહેલી વાર દેખાઈ જાય તો એને જય શ્રી કૃષ્ણ કહો, જાય તો એને જય શ્રી કૃષ્ણ કહો. એ રીતે આપણને એક હેબિટ આપવામાં આવે છે. તો આઉટ ઓફ હેબિટ આપણે ઘણી બધી વસ્તુઓને કરતા હોઈએ. એમાં આપણું ઇન્ટરનલ એવું અટેચમેન્ટ નથી હોતું. એ કરતી વખતે કોઈ પણ આવ્યું અને આપણે કોઈ કામમાં જોડાયેલા છીએ અને આપણે એને ઇગ્નોર કર્યા, તો આપણા મા બાપ કે નહીં આમને પગે લાગો ચલો, તો આપણે આપણું મન જેમાં રમતમાં છે કે ટીવીમાં છે એ મન ત્યાં હોય અને આપણે નીચા વળી અને પગે લાગી લઈએ અને ફરી પાછા જે કામમાં હોઈએ એમ જોડાઈ જઈએ. તો એ જે નમન કે પગે લાગવાનું આપણે કર્યું છે એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ નથી. તો એક તો ફેક્ટર એ છે કે તમારી શ્રદ્ધા, તમારું ઇન્વોલ્વમેન્ટ એમાં કેટલું છે, તે રીતે તમે કર્યું છે, એના ઉપર એનું રિઝલ્ટ ડિપેન્ડ કરે છે. બીજી વસ્તુ, જે કામ તમે કરી રહ્યા છો એ કામ પોતે પણ સક્સેસ એમાં મળે કે સક્સેસ ન મળે એના માટે કામના પોતાના કોઈ લિમિટેશન્સ છે. એટલે એ કોઈ જાત પરફેક્શનની અપેક્ષા એ કામ માટે પણ રહે છે. તમે ડ્રોઈંગનું તમારું કોઈ કોમ્પિટિશન છે અને એમાં તમે પાર્ટ લીધો છે, મંગલાચરણ તમે કર્યું, અથવા જે તમારી ડ્રોઈંગ શીટ છે એના ઉપર તમે શ્રી કૃષ્ણ શરણમમ કે શ્રી હરિ કે વલ્લભાધીશો જયતી કંઈ પણ તમે લખ્યું, મંગલાચરણ તો થઈ ગયું, તમને લખતા આવડે છે. પણ તમે કોઈ દિવસ ડ્રોઈંગની પ્રેક્ટિસ જ નથી કરી, તો ઉપર જે મંગલાચરણ તમે કરી રહ્યા છો એ મંગલાચરણ તમને શું શક્તિ આપી શકે? એ મંગલાચરણ તમને એટલું કહી શકે કે આ એક્ઝામમાં કે આ કોમ્પિટિશનમાં તમે ફેલ થશો, એનાથી તમને અક્કલ આવશે કે આમાં હવે મારે મહેનત કરવી જોઈએ. એ જાતની વેલ વિશિંગ છે એ ત્યાંથી તમને મળી છે.
બીજું તો ન થઈ શકે ને, કે એવું તો ન થઈ જાય કે ભાઈ તમે મંગલાચરણ લખી અને પેન્સિલ મૂકી દો ત્યાં અને પછી ઠાકોરજી જે ચિત્ર દોરી જાય. કોઈ કેસમાં એવું થયું હોઈ શકે, પણ દરેક વખતે ભગવાન આવું ન કરે. સાથે સાથે ભગવાન જે આપણને કંઈ પણ ભગવાનના આશીર્વાદ મળે કે કૃપા મળે છે એ દરેક વખતે ચમત્કારના ફોર્મમાં હોવું જરૂરી નથી. એમાં ભગવાન આપણને એમ ઈચ્છે કે નહીં આને એ પોતે એફર્ટ કરે ને તે પછી હું એને સક્સેસ અપાવું, તો પછી આપણી એફર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ બની જાય. કોઈક વખતે ભગવાન એમ ઈચ્છે કે ભાઈ ઓછી એફર્ટ કરે તો બાકીનું હું પૂરું કરી દઈશ, તો એવું પણ પોસિબલ છે. કોઈકના કેસમાં એવું પણ થાય કે એ બિલકુલ કંઈ ન કરે અને ભગવાન બધું જ કરી દે, એ પણ પોસિબલ છે. તો આપણા કેસમાં શું છે અને શું નથી એ તો ભગવાન જાણે, આપણે તો જાણી ન શકીએ. તો આપણે કરવું શું? કોઈ એવા એક્ઝામ્પલને આપણે પકડીને બેસી જઈએ કે ત્યાં તો ભગવાને આવું બધું જ કરી દીધું હતું, તો આપણામાં કરી જ દેશે મંગલાચરણ, તો કરી જ લીધું આપણે. અને ભગવાન આપણા માટે એવું એક્સપેક્ટ કરતા હોય કે નહીં, આ જ્યાં સુધી પોતે કરે નહીં ત્યાં સુધી હું એને હેલ્પ ન કરું, તો આપણે ફેલ થઈ જઈએ. એટલે એનો સેન્સ એ છે કે આપણે મંગલાચરણ જે કરવું છે એ મંગલાચરણ એટલા માટે કરવું જોઈએ કે ભગવાન આપણા સૌથી વધારે આપણા માટે પૂજ્ય છે, રિસ્પેક્ટેબલ છે. ભગવાન સૌથી આપણા ઇન્ટિમેટ છે, આપણા સુહૃદ જેને કહેવાય છે એવા છે ભગવાન. તો કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને કામ તો એની રીતે થશે જે કરવાનું છે તે રીતે છે. એમાં ભગવાન હેલ્પ કરે તો સારી વાત છે, ન કરે તો આપણે આપણું જે પ્રયત્ન છે તે પ્રમાણે આપીએ. એફર્ટ છે એફર્ટ પ્રમાણે આપણને ગેઇન થશે, જે પણ આપણે ઓછો એફર્ટ થશે એટલો લોસ થશે. એના માટે આપણે પોતાને રિસ્પોન્સિબલ માનવા જોઈએ. એમાં પછી ભગવાન ઉપર જઈને ન પડવું જોઈએ. સમજો દ્વિજ? તો સરસ. ચલો, આજે શરણે એકદમ સરસ પ્રશ્ન પૂછ્યો. આવી રીતે પ્રશ્ન પૂછ્યા કરો તો આપણે સારું સારું નવું નવું જાણી શકીએ. હવે આપણે લઈએ પ્રવેશિકા. આ તો એકચ્યુઅલી પ્રવેશિકાથી રિલેટેડ જ હતો. દિશા છે? હા છે, દિશા છે, સાગર છે, નીલ છે. હા, તો લો આગળ લો. રૂપલ ને ત્યાંથી ઈશા કે કોઈ વ્યક્તિ લાગે. તો કરો દિશા આજે શરૂ. ગયા વખતે આપણે જે જોયું છે એની સમરાઇઝ પણ કર અને આગળનો સબ્જેક્ટ પણ લો. હા જય. ધન્યવાદ. પ્રણામ રાજો. દિશા બોલું. હા બોલ. લાસ્ટ ટાઈમ આપણે પ્રવેશિકાનું ફર્સ્ટ ચેપ્ટર કર્યો હતો મંગલાચરણ, અને એના પર આપણે બધું સમરાઇઝ કર્યું કે મંગલાચરણ શું છે અને મંગલાચરણ એટલે ધર્મનું મિનિંગ શું છે, મંગલ અને આચરણ એનું આપણે જોયું હતું. પછી આપણે મંગળાચરણ કેમ કરવા એનો મતલબ શું કે કૃષ્ણ ભગવાન છે એ જ સૌથી એમને જ આપણે ભગવાન કહીએ છીએ. એ સૌથી સુપ્રીમ પાવર વાળા છે અને આપણે એમને જ નમન કરવું જોઈએ. અને ભગવાન જ આપણને એમને નમન કરવા માટે કરાવે છે. અને ભગવાન એટલે ભગ અને વાન, એટલે ભગ એટલે ઈચ્છા ક્વોલિટી વાળો અને વાન એટલે વાળો, એમ કરીને ભગવાન આપણે કહીએ છીએ. ભગવાન જેને કહીએ એમની પાસે 6 ક્વોલિટીઝ હોય છે જેથી એ ભગવાન
થાય છે. એટલે ઐશ્વર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, વીર અને બીજું એક હતું એ જે મને ખબર નથી પડી. એના એ જેનામાં ક્વોલિટીઝ હોય એમને આપણે ભગવાન કહી શકીએ અને કૃષ્ણ ભગવાનના આ બધી જ ક્વોલિટીઝ છે એટલે આપણે એમને ભગવાનનો દરજ્જો આપીએ છીએ અને that's why આપણે એમને માનીએ છીએ. અને એટલા માટે આપણે એમને યાદ કરીને મંગળાચરણ કરવા જોઈએ એવરીડે સવારે. બીજું આજે મંગલાચરણનો શ્લોક આપણે આમાં લીધો છે, નમો ભગવતે તસ્મૈ, એ કયા ગ્રંથમાંથી શ્લોક આવ્યો છે? એ મહાપ્રભુજીનો ગ્રંથ છે. હા, તત્વાર્થ દીપ નિબંધ. હા, તત્વાર્થ દીપ નિબંધ એનો એ મહાપ્રભુજીનો ગ્રંથ છે, એમાંથી આ શ્લોક છે. ચાલો, એ મેં એટલા માટે તમને કહ્યું હતું કે કોઈને એમ ઇન્ક્વાયરી થાય કોઈ આ કોનું લખેલું છે, શું છે, એટલા માટે મેં કહ્યું. એની ડિટેલમાં જવાની જરૂર નથી, એ ગ્રંથના કેટલા ચેપ્ટર્સ છે ને એમાં શું છે ને બધું, પણ એમાં જેટલી વાતો પ્રિન્સિપલ મહાપ્રભુજી આમાં કહ્યા છે એ જરા હાઇલાઇટ કરવા જોઈએ. હા જોઈએ. એ નિબંધના એ ગ્રંથમાં 3 પાર્ટ હતા: શાસ્ત્ર નિબંધ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવત પ્રકરણ. શાસ્ત્ર પ્રકરણમાં ભગવદ ગીતાનો આખો સાર અને સમરી આપેલો છે, જે અર્જુન અને કૃષ્ણ ભગવાનની વચ્ચે જે ડાયલોગ્સના એક્સચેન્જ થયા છે, જે આપણે મહાભારતમાં જોઈએ છે, એનું આખું સમરાઇઝ મહાપ્રભુજી આપણને શાસ્ત્ર પ્રકરણમાં આપ્યું છે એમના તત્વાથી નિબંધના ગ્રંથમાં. સર્વનિર્ણય પ્રકરણમાં આપણને સાધના અને ફળનું એક્સપ્લેનેશન આપ્યું છે મહાપ્રભુજીએ. અને ભાગવત પ્રકરણમાં આખું ભાગવતનું આખું સમરાઇઝેશન આપ્યું છે મહાપ્રભુજીએ આપણને એ ગ્રંથમાં. હવે આ જે શ્લોક છે એમાં જે ઇમ્પોર્ટન્ટ વાત આપણને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે તે શું? જે પહેલો શ્લોક હતો નમો ભગવતે, એમાં આપણને મહાપ્રભુજી એવું કહે છે કે જેટલી પણ ઇવેન્ટ્સ આપણા સાથે થાય છે એ બધું ઠાકોરજી ઈચ્છે છે એના લીધે જ થાય છે. અને ઠાકોરજી ઈચ્છે છે કે આપણે એમને નમીએ એટલે આપણે એમને નમન કરીએ છીએ. હું નમું છું, એવું કે છે કે હું નમું છું આપને, એવું કે છે પહેલા શ્લોકમાં. આઈ ડોન્ટ નો મેં બરાબર સમજી હતું કે નહીં એ વસ્તુને. એટલે એક્ઝેક્ટલી એ વાત છે ત્યાં કે હું નમું છું એમ નહીં, પરંતુ મારા નમન થાઓ. એટલે મહાપ્રભુજી પોતે એમની ફિલિંગ એવી છે કે ભગવાન જેટલા મહાન છે એ ભગવાનને આપણે નમન કરી શકીએ એટલા પણ આપણે લાયક નથી, અથવા આપણી એ કેપેસિટી નથી કે આપણે સ્યો મોટો આપણે ભગવાનને નમન કરી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ એક્સક્લેમેટરી રિમાર્ક્સ થી એ કહી રહ્યા છે કે મારા નમન થાઓ. આ એમનો એના પાછળનો બધો મહાપ્રભુજીનો સેન્ટિમેન્ટ આમાં આ જાતનું કામ કરી રહ્યું છે. બીજી વસ્તુ છે અદ્ભુત કર્મા કયા છે ભગવાનને અહીંયા, એનો મિનિંગ શું કહી શકશે? અદ્ભુત કર્મ યાદ નથી મને એક્ઝેક્ટલી. અચ્છા, બીજા જે લાઈન પર છે એમથી કોઈ કહી શકશો? હેલો જજે. હા બોલ. હેલો પ્રણામ.
ત્રણ જે વસ્તુ હતું કરતું, અકર્તું, હા અન્યથા કરતું. હા એનો મિનિંગ શું? મને મિનિંગ બરાબર નથી સમજ પડતી, પણ આપણે જે રેકોર્ડિંગ હતું મેં એમાંથી ફોલો કર્યું હતું. બરોબર. અચ્છા, કોઈ લાઈન પર હોય એમને જેમને ખ્યાલ હોય વિષયનો. કાંધી ધ્રુવે લઈને ત્યાંથી કોઈ બેઠું છે જો એ બોલી શકતા હોય તો. મને ખાલી એવું ખબર છે કે લિવિંગ અને નોન લિવિંગ નું આપણે અન્ડરસ્ટેન્ડિંગ થાય મને. હવે જો આમાં સમજવાનું એ છે કે આપણે જયારે ભગવાને એમ કહીએ છીએ કે ભગવાનમાં બધા પાવર્સ છે, ભગવાન પાસે એટલા પાવરફુલ છે, તો એ વસ્તુ એવી છે કે જેમાં આપણને કંઈ કીધું હોય એવું ન લાગે. એટલે કોઈની પ્રશંસા આપણે કરીએ, એ પ્રશંસામાં આપણે એમને એમ કહીએ કે ભાઈ આમના પાસે આટલા પૈસા છે, કે આના પાસે આટલી કાર છે, કે આના પાસે આટલા નોકરો છે, તો ઠીક છે, સંખ્યામાં કોઈની પાસે 19 હોય, કોઈની પાસે 20 હોય, એમ તો એની બોસ્ટિંગ આપણે જે કરી રહ્યા હોઈએ કે એની ગ્લોરી છે, એને આપણે એનું ડિસ્ક્રિપ્શન આપતા હોઈએ, તો એ ઇફેક્ટિવ કદાચ હોઈ શકે. પરંતુ અદ્ભુત કર્મા જે વર્ડ છે, મહાપ્રભુજી એનું પોતે જ કોમેન્ટ્રીમાં એ સ્પષ્ટતા કરી છે કે અસાધનમ અપી સાધનમ કરોતિ. એટલે જે એકદમ જેની પાસે કોઈ મીન્સ નથી, કોઈ સાધન નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, કોઈ ઉપાય નથી, કોઈ વે આઉટ નથી રહ્યો, એને પણ જે ભગવાન ફુલ્લી ઇક્વિપ્ડ કરી દે છે એની કોઈ પણ ક્વોલિટીને કે એના કેરેક્ટરને, એની કેપેસિટીને લક્ષ્યમાં રાખ્યા વિના. એ ભગવાનની અદ્ભુત કર્મતા છે. એટલે એનું એક્ઝામ્પલ એ રીતે કે જેમ પૂતના કે કંસ કે શિશુપાલ આ બધા એવા હતા કે જે લોકો ભગવાનનું મર્ડર કરવા ઈચ્છતા હતા. તો જે મર્ડરર છે અથવા એવો જેનો ઇન્ટેન્શન છે એને એનો રિવોર્ડ કેવી રીતે મળવો જોઈએ, એની સાથે આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ. નેચરલ કોર્સમાં એ થાય કે ખૂન કા બદલા ખૂન. એટલે જે આપણું મર્ડર કરવા ઈચ્છતો હોય એનું મર્ડર થઈ જવું જોઈએ. તો ભગવાનના ચરિત્રમાં પણ વસ્તુ તો એ જ જોવા મળે છે કે કંસનું પણ મર્ડર ભગવાને કર્યું, પૂતનાનું પણ કર્યું, શિશુપાલનું પણ કર્યું. તો એમનું જે ફિઝિકલ લાઈફ છે એમાં આપણે જો જોઈએ છીએ તો ભગવાને એમની સાથે એવી જાતનો જ એમને રિવોર્ડ આપ્યો છે. પણ આપણે એનાથી એક સ્ટેપ ઓર આગળ જઈને વિચાર કરીએ કે ખાલી બોડી છે એને એલિમિનેટ કરી હોય એટલા પૂરતી વાત હોય તો ઠીક વસ્તુ છે. પણ આપણે એના પાછળ એની જે આત્મા છે એનો પણ તો વિચાર કરીએ છીએ. આપણે એ વાત જોઈ હતી કે આત્માના ઉદ્ધાર માટેનો કોઈ અલગ રૂટ છે, જે આપણા બોડીલી જે આપણા વ્યવહારો છે એનાથી કંઈક અલગ છે. ભગવાને એમને મુક્તિ આપી છે અને મુક્તિ પણ જેવી તેવી મુક્તિ નહીં, ભગવાન મળ્યા છે એમને એ ટાઈપની મુક્તિ મળી છે.
કંસ છે કે શિશુપાલ છે કે પૂતના છે. તો આવું કેવી રીતે શક્ય બન્યું અને આમાં કયું પ્રિન્સિપલ કામ કરે છે? એટલે જો શાસ્ત્રને આપણે સ્ક્રિપ્ચર્સને કન્સલ્ટ કરીશું તો સ્ક્રિપ્ચર્સ શું કહે છે કે જેને પણ લિબરેશન જોઈતું હોય, મુક્તિ જોઈતી હોય, તો એનો રૂટ સંન્યાસ છે કે નિષ્કામ કર્મ છે કે ભક્તિ છે, કે તમારું ડિવોશન એટલું પાવરફુલ હોય જેમાં કોઈ વર્લ્ડલી ડિઝાયર તમારી ન હોય, અધર વર્લ્ડલી ડિઝાયર ન હોય, એકદમ સેલ્ફલેસ તમારી ડિવોશન છે, તો ભગવાન તમારા ઉપર કૃપા કરે અને તમને ભગવાન મળી જાય અલ્ટિમેટલી. એ જ રીતે તમે તમારા વર્ણ અને આશ્રમના કર્મ પણ એકદમ સેલ્ફલેસ ભાવનાથી તમે કરી રહ્યા છો. જે કહ્યું છે એટલું જ કરો છો, એનાથી વધારે નથી કરી રહ્યા. જે કહ્યું છે એનાથી ઓછું નથી કરી રહ્યા. તો તમારું જ્યારે પણ લાઈફ પૂરી થશે તમને મુક્તિ મળશે. તો મુક્તિના જે મીન્સ છે કે જે પણ કોર્સ છે એ શાસ્ત્રમાં આ રીતે બતાવેલા છે. પણ આવા બધા જે કંસ શિશુપાલ જેના કેસીસ આપણે જોઈએ છીએ એમાં કંઈક જુદી જ વસ્તુ જોવા મળે છે. એમાં ઊંધા કામ કરી રહ્યા છે એટલે નર્ક જવા માટેના જે રસ્તાઓ છે, શાસ્ત્ર એમ કહે છે કે તમે આવી રીતે કોઈનું મર્ડર કરો તો તમને નર્ક મળે, હેલમાં જાઓ તમે. તો ભગવાન નર્કથી તો ઉપર સ્વર્ગ, સ્વર્ગથી પણ વધારે ભગવાન પોતે એમને સીધા પોતાના તરફ લઈ લીધા છે. એવી જ સ્થિતિ છે એ વ્રજવાસીઓની પણ છે કે જે વ્રજવાસીઓમાં પાસે કોઈ પણ એ જાતની ક્વોલિટી હતી નહીં, કોઈ જાતની એમની ક્વોલિફિકેશન હતી નહીં. જેમ બીજા ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા, કેટલા લોકો યજ્ઞ કરતા હતા, એ જાતના સંન્યાસ ધર્મનું પાલન કરતા હતા, એવું કોઈ પણ કર્મ વ્રજવાસીઓ પાસે ન હતું. તેમ છતાં પણ ભગવાને એમને પોતાના લોકની પ્રાપ્તિ કરાવી છે. સાક્ષાત ભગવાન એમના વચ્ચે અવતરિત થઈ ગયા એટલે વૈકુંઠને ભગવાને ભૂતલ ઉપર એમના સામે ઉતારી દીધું. આ કયા પ્રિન્સિપલથી કહ્યું કે સ્ક્રિપ્ચરમાં ક્યાં આ જાતનું લખેલું છે? સ્ક્રિપ્ચરમાં આ ક્યાંય નથી. આઉટ ઓફ કોર્સ આ બધું ભગવાને કર્યું છે. આ ભગવાનની અદ્ભુત કર્મતા છે. એટલે અદ્ભુતનો મતલબ જેને જોઈએ કે જેના વિષયમાં જાણીએ તો આપણે એકદમ ચકિત થઈ જઈએ. આપણે એ વાતને એને ડિસ્ક્રાઇબ ન કરી શકીએ કે એ જે પણ છે એને આપણે જસ્ટિફાઈ ન કરી શકીએ ફિનોમિનાને. એવી જ્યારે સ્થિતિ આપણી થાય એને આપણે અદ્ભુત કહીએ છીએ. એનું વર્ણન ન કરી શકો તમે. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભગવાન આવા અદ્ભુત કર્મ કરનારા છે એટલે ભગવાનને નમન જ થઈ શકે, એનાથી વધારે કંઈ ન થઈ શકે. કેમ કે જે નમન કરી રહ્યા છે, જેમાં આપણે બ્રહ્માજીના એક્ઝામ્પલમાં જોઈએ છીએ ને કે બ્રહ્માજી એમ ચાહે છે કે જે ગોવાળિયાઓમાં પાસે કોઈ પણ જાતની ક્વોલિફિકેશન નથી, એમના હાથનું એઠું ભગવાન ખાય છે અને પોતાના હાથથી એમને ખવડાવે છે. અને અમે દેવતાઓ આટલી તપસ્યા કરી રહ્યા છીએ, આટલું ભગવાનનું બધું કામ અમે માથે ઉપાડીને ફરી રહ્યા છીએ, એમને કંઈ મળતું નથી આવું જાતનું સુખ. અને એ બ્રહ્માજી માછલું બનીને યમુનાજીમાં આવે છે કે ભગવાન હાથ ધુએ તો કમસે કમ ભગવાનનો જે અધરામૃત છે હાથમાં ચોંટેલું છે એનો કણ મને મળી જાય. તો પાછા ભગવાન એમ કહે છે કે ચાલો આજે તો આપણે યમુનાજીમાં જલમાં નથી હાથ ધોવા, આપણે યમુનાજીની જે રેતી છે, પેન્ટ છે, એમાં આપણે હાથ પૂછી લઈશું. તો એ બ્રહ્માજીનો પોપટ થઈ જાય છે. તો હવે આ અદ્ભુત કર્મ છે ભગવાનની. સમજમાં આવ્યું ને? એટલે જેનાથી
આપણે ચકિત થઈ જઈએ, જેને આપણે ડિસ્ક્રાઇબ ન કરી શકીએ, એ જાતનો ભગવાનનો વિસ્મય કરી દેવા કરનારું જે કર્મ છે એ અદ્ભુત કર્મ છે. એને આપણે કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય અને અન્યથા કર્તુમ સામર્થ્ય, એ 3 વર્ડથી આપણે એને કહીએ છીએ. કર્તુમ સામર્થ્ય એટલે જે બધું કરી શકે, તે બધું કરી શકવા માટેની જેના અંદર પાવર છે તે કર્તુમ સામર્થ્ય છે. અકર્તુમ એટલે જે ન કરવું હોય એ ન કરે, કોઈ કમ્પલ્ઝન નથી એમના ઉપર. જેમ આપણને થાક લાગે અને આપણને કમ્પલસરી સૂઈ જવું પડે, ભૂખ લાગે તો કમ્પલસરી આપણને જમવું પડે. થોડી વાર સુધી પ્રાણાયામ કોઈ કરતું હોય ને શ્વાસ રોકી લે કે પાણીમાં ડૂબકી મારે, પણ એને ફરી પાછું શ્વાસ લેવા માટે બહાર આવવું પડે. તો ઘણું બધું આપણે કરી પણ શકીએ છીએ, ઘણું બધું આપણે નથી પણ કરી શકતા. પણ કેટલાક આઉટ ઓફ કમ્પલ્ઝન આપણને કરવા પડે છે. એમાં આપણે એમ ન કહી શકીએ કે નહીં, આજે મારે રવિવાર છે તો આજે હું શ્વાસ નહીં લઉં. એવું આપણે વોલન્ટરીલી એ નથી કરી શકતા. તો આપણું જે નહીં કરવા માટેનું, ન કરી શકવા માટેનું જે સામર્થ્ય છે એ બહુ લિમિટેડ છે. આજે અહીંયા કચ્છમાં છાપવામાં આવ્યું છે કે દેવીનો પર્વ ચાલી રહ્યો છે અત્યારે. દેવીની આરાધના બધા નવરાત્રિમાં કરે છે, તો કેટલાક લોકો દેવીના મંદિરમાં હઠયોગીઓ આવ્યા છે. અને હઠયોગીઓ એ જાતની આરાધના કરવાના છે કે જેમાં એ લોકો 9 રાત્રિ સુધી, 9 દિવસ સુધી એક જ આસનમાં, એક જ પલાઠી વાળીને બેસશે. એટલે જમવાનું પણ નહીં, પાણી પણ નહીં પીવાનું, લેટ્રિન બાથરૂમ પણ નહીં જવાનું. 9 દિવસ સુધી એ લોકો એ રીતે બેસીને એ હઠયોગ કરશે. તો એમનું અકર્તુમ સામર્થ્ય જબરજસ્ત કહેવાય કે લેટ્રિન બાથરૂમ 9 દિવસ સુધી એને આપણે પોસ્ટપોન કરી શકવું, એ બહુ જોરદાર સામર્થ્ય કહેવાય. તો કેટલાકમાં નહીં કરવા માટેનું સામર્થ્ય છે, ભગવાનમાં પણ એવું સામર્થ્ય છે કે જે ધારે તેને એને સ્ટોપ કરી શકે, અને જે કામ જે રીતે થતું હોય આપણે એ જ રીતે કરી શકીએ. એને કરવાનું હોય તો પણ હોય. મારો અવાજ હતો? અચ્છા, ખૂબ ગભરાઈ ગયો. મારું જ કેવું છે, વોકલ કોર્ડ બદલાઈ ગયા. તો અકર્તુમ સામર્થ્ય એટલે કોઈ કામને નહીં કરવા માટેનું સામર્થ્ય. આપણે નહીં, હું આ નહીં કરું. તો ભગવાન જે ધારે તે ન કરી શકે એમાં પણ સમર્થ છે. અને અન્યથા કરતુમ, અન્યથા એટલે અધર વે, કોઈ બીજા પ્રકારે. જે કામને આપણે જે રીતે કરતા હોઈએ તે જ રીતે કરી શકીએ અને બીજી કોઈ રીતે ન કરી શકીએ. પણ ભગવાનમાં એ સામર્થ્ય છે કે એ કામને પોતે કોઈ પણ રીતે કરી શકે. એનો એક નાનો એક્ઝામ્પલ આપણે લઈએ કે મહાભારતના યુદ્ધમાં અર્જુને એક વખત એવી પ્રતિજ્ઞા કરી કે આજે સૂર્ય અસ્ત થશે એના પહેલા હું જયદ્રથને મારી નાખીશ. જો આજે હું એને ન મારી શકું તો હું બળી મરીશ. તો હવે એક તરફ ભક્ત છે એની પ્રતિજ્ઞા છે, બીજી તરફ સૂર્યનું ઉગવું અને સૂર્યનું અસ્ત થવું, એ એક જે પ્રકૃતિ કે નેચરનો જે આખો ફોર્સ છે તે એના રીતે ચાલી રહ્યો છે. તો નેચરના જ્યારે યુદ્ધમાં સામે પક્ષે કૌરવોએ એવી સ્ટ્રેટેજી રાખી કે જયદ્રથને સામે આવવા જ ન દીધો, એટલે અર્જુન એને ટાર્ગેટ કરી જ ન શક્યો. ભગવાન જોઈ રહ્યા છે કે ભાઈ હવે સૂર્ય તો અસ્ત થશે, સાંજ પડી રહી છે, શું કરવું હવે?
એટલે નેચરના કોર્સને ભગવાને અર્જુનના માટે બદલી દીધો અને ભગવાને તે વખતે ક્ષણભર માટે એવી પોતાની પાવર ત્યાં સામર્થ્ય એનો ઉપયોગ કર્યો કે બધાને એવું લાગ્યું કે હવે સૂર્યાસ્ત થઈ ગયો છે, જે હકીકતમાં સૂર્યાસ્ત થયો ન હતો. અને જ્યારે અર્જુન પોતે ફેલ થઈ ગયો ને એને નક્કી કર્યું કે હવે હું બળી મરીશ, તો જયદ્રથથી રેવાયું નહીં કે હું જોઉં મારી આંખે અર્જુનને બળી મરતો જો. તો એ ઊંચો થઈને એને હરક પદળો થઈને એને જોવા ગયો અને તે જ વખતે ભગવાને ફરી પાછો અસલી જે સૂર્ય છે એની સ્થિતિ બધાને બતાવી દીધી કે જો હજી સૂર્યાસ્ત નથી થયો, અને અર્જુનને કહ્યું કે આનું માથું ઉડાવી દે. તો આ અન્યથા કરતું સામર્થ્ય છે. એક કામ જે રીતે ન થતું હોય એ કામને એ રીતે પણ બીજી રીતે પણ કરી શકે. જેમ એક બીજું એક્ઝામ્પલ લો કે વ્રજ ભક્તો જે છે, આપણે શાસ્ત્ર એમ કે છે કે ભક્તિ માટે એક તો ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, એટલે ભગવાનની જે ગ્લોરી છે એનું નોલેજ આપણને હોવું જોઈએ, જે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. અને શાસ્ત્રથી આપણે જાણી શકીએ તે સિવાય ન જાણી શકીએ. અને બીજી તરફ પ્રેમ ભગવાનમાં, એટલે સેલ્ફલેસ એકદમ ડિવોશન. આ ભક્તિ છે, એક નોલેજ ભગવાનનું અને બીજું સેલ્ફલેસ ડિવોશન. તો જ્યારે ભગવાન તો વ્રજમાં પોતે એમનું ઇન્કાર્નેશન થઈ ગયું છે, બધાની વચ્ચે પ્રકટ થઈ ગયા, તો ભગવાન તો આવી ગયા. હવે મહાત્મ્ય ક્યાંથી આવે? કેમ કે ભગવાન જે રૂપમાં વ્રજવાસીઓ સામે આવ્યા એમાં તો એમને મહાત્મ્ય એમનું કે એમની ગ્લોરી છે સમજવું બહુ મુશ્કેલ છે. કે ક્યાંક કોઈકના વાછરડાઓને છોડી મૂકે અને ક્યાંક કોઈકના દૂધ દોઈ લે, કોઈકની ગાયો છોડી દે, કોઈકના ઘરમાં માટલા ફોડી દે. આવી જાતના જે ઉપદ્રવો ભગવાન કરી રહ્યા હોય ત્યારે એમના મહાત્મ્યને સમજવામાં માઇન્ડ એપ્લાય થાય જ કેવી રીતે? જે દેખાતું હોય તે બધે એટેન્શન ડ્રો કરી લે આપણું. તો ભગવાન તો એમ ઈચ્છી રહ્યા છે કે ભાઈ હું કરું જે કંઈ પણ એમાં એમની ભક્તિ પણ સિદ્ધ થાય, અને ભક્તિમાં જે ખૂટી રહ્યું છે એ ખૂટતી વસ્તુ એમને અત્યારે શાસ્ત્ર તો ભણાવીશ, તો શાસ્ત્ર તો ભણવા માટેની એમની યોગ્યતા જ નથી, કેમ કે એ લોકો એમનો એવો આચાર નથી, એવા એમના સંસ્કાર નથી કે એમને શાસ્ત્ર ભણાવી શકાય. અને હું સામે બેઠો છું ત્યાં સુધી એમનું શાસ્ત્રમાં મન લાગવું પણ મુશ્કેલ છે. તો મહાત્મ્ય જ્ઞાન એમને કરાવવું હોય તો કેવી રીતે કરાવવું? એટલે જે કોર્સ પ્રિસ્ક્રાઇબ્ડ કોર્સ છે એ કોર્સને જગ્યાએ ભગવાને એવા કામ જ કરવાના ત્યાં શરૂ કરી દીધા કે જેનાથી એમનું મહાત્મ્ય એમને સમજમાં આવે. એટલે ગિરિરાજ ઉપાડી લીધો, અસુરોને મારી નાખ્યા, નંદરાયજીને વરુણ પકડી ગયો તો વરુણને ઉપદેશ આપી દીધો, દેવતાઓ દંડવત કરવા લાગી ગયા ભગવાનને. તો એ જાતના જે ભગવાને કર્મ કર્યા એમના સામે, એનાથી એમને જે મિસિંગ પાર્ટ હતો એમનો ભક્તિનો, મહાત્મ્યનો, એ તેમને મળી ગયો. મહાત્મ્ય પણ થઈ ગયું, સ્નેહ તો હતો જ પોતાના સ્વરૂપથી જ. તો આ અન્યથા કરતું સામર્થ્ય છે ભગવાનની. આવ્યું સમજમાં? તો જુઓ આપણે કેટલી વસ્તુ જોઈ. અદ્ભુત કર્મા, પછી બાકીનો સબ્જેક્ટ છે એ દિશાએ આપણને સમજાવ્યું. હવે બીજી લાઈન છે એમાં રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામ વિભેદેન, જો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન અહીંયા સારી રીતે આપેલું છે કે prostrations to Bhagavan Shri Krishna, who is the performer of wonderful deeds, who is the very manifestation of the universe, who plays his sports in different forms and names, and from whom the whole universe has sprung up. આજે
રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આપણને બીજા કોઈ પણ રિલિજનમાં કે બીજા કોઈ પણ ફિલોસોફીમાં આપણને ન મળે એવી વસ્તુ આ શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે ભગવાન પોતે જગત રૂપે બન્યા છે અને એ ભગવાન આ જગતમાં પધારીને ક્રીડા પણ કરી રહ્યા છે. તો મહાપ્રભુજીનો જે મેસેજ આમાં એ છે કે તમે આ જગતને ભગવાનની ક્રીડા સમજો, અને ક્રીડા સમજો એમાં એટલું જ નહીં કે તમે આ જગતને ભગવાનથી અલગ સમજવા લાગી જાઓ કે તમે તમારી જાતને ભગવાનથી અલગ સમજવા લાગી જાઓ. આ જગતના રૂપમાં કે તમારા રૂપમાં પણ એ ભગવાન જ મેનિફેસ્ટ થયા છે. એટલે આનો જે તત્વ જે છે, આ આખા જગતનું જે મેઇન સ્ટફ છે એ ભગવાન છે, અને ભગવાનથી આપણે ઇનડિફરન્ટ છીએ. આ જગત પણ ઇન્ડિફરન્ટ છે, આપણે પણ ભગવાનથી ઇન્ડિફરન્ટ છીએ. એ ભગવાનના જ કોઈક ને કોઈક નેમ અને ફોર્મના રૂપમાં આપણે પ્રકટ થયા છીએ, અને પ્રભુએ પોતાની આ સૃષ્ટિ ક્રીડા માટે આપણને પ્રકટ કરેલા છે. આપણે એમાં આપણો રોલ જે છે એ પ્લે કરવાનો છે. તો હવે જુઓ કે આ દ્રષ્ટિને જો આપણે સમજી શકીએ તો પુષ્ટિ માર્ગનો બહુ પાયાનો આ પ્રિન્સિપલ છે. આના પાછળ બહુ ગંભીર ફિલોસોફી છે, એને આપણે સમજી શકીએ તો આપણા આગળનો જે આપણો કોર્સ છે એ બહુ ઇઝી થઈ જાય. કેમ કે દરેક આપણા જીવનમાં એ ભગવાનની લીલાને આપણે સમજી શકીએ, વિચારી શકીએ અને રિલેક્સ પણ થઈ શકીએ. એ દૃષ્ટિને જો આપણે કેળવી શકીએ તો શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે આ યુનિવર્સ છે એને તમે એકદમ એક સાયન્સના એંગલથી તમે જુઓ, એક તમારો કર્મનો એંગલ છે એનાથી જુઓ, અને એક તમારો ભક્તિનો એંગલ છે એનાથી જુઓ. તો ત્રણેય એંગલથી તમે એને જોઈ શકો છો અને એની તમે વ્યાખ્યા પણ કરી શકો છો. પણ ભક્તિના એંગલથી જોશો એટલે લીલા તરીકે જોશો તો તમે ભક્તિ કરી શકશો ભગવાનની. પણ જો તમે એના તત્વને જોઈશો એટલે એલિમેન્ટ્સ એના કેટલા છે, કયું એલિમેન્ટ્સ મિક્સ થવાથી શું થાય છે, એ જાતની જો તમે એની ગણિતમાં પડશો તો ભક્તિ ખોવાઈ જશે. તે જ રીતે તમે એને કર્મના એંગલથી જોશો કે આ દેવતા આ આપે છે, આ લોક અહીંયા છે, આમ કરવાથી આ લોકમાં જવાય છે, કે આ જન્મનું કર્મ છે આને મળે છે, એ રીતે તમે કર્મના એંગલથી એને જોશો તો પણ તમારી ભક્તિ ખોવાઈ જશે. કેમ કે એમાં તમે દરેક વસ્તુ તમે તમારા ઉપર લઈને ચાલશો, એમાં ભગવાન વચ્ચે નહીં આવે. તો શ્રી મહાપ્રભુજી આપણને મેસેજ આપે છે કે આ લીલા છે ભગવાનની, એને આપણે ક્યાંય પણ ભૂલીએ નહીં તો આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ મહાપ્રભુજી આ મંગલાચરણમાં આપણને મેસેજ આપે છે કે આ સૃષ્ટિરૂપ ભગવાન પોતે બન્યા છે, અને એવા બન્યા પછી ભગવાન એમાં લીલા માટે સ્વયં પણ પ્રકટ થાય છે અને એનો આનંદ લે છે. તો એ રીતે આ સૃષ્ટિને આપણને સમજવી જોઈએ. મને એમ છે કે આપણે કદાચ પેરેગ્રાફ વાઇઝ કે લાઇન વાઇઝ વધારે આગળ નથી ગયા, પણ થોટ વાઇઝ આપણે બહુ સબસ્ટેન્શિયલ વિચાર કર્યો છે. તો આજનો સબ્જેક્ટ આપણે અહીંયા રાખીએ. આવતી વખતે આને જે નવું આમાં તમને સમજાયું એની તમે સમરી કરજો. જે લોકો તમારા આસપાસ હોય જેમને તમે ઇન્ટરેસ્ટેડ હોય એમને તમે આ વસ્તુને સમજાવી પણ શકો છો. કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ આપણે ઇન્વાઇટ કરીશું. આવતા વખતે આપણે પાછા ભેગા થઈશું. ઠીક છે? જે આવતી વખતે સન્ડે છે દશેરાનો. શું છે આ વખતે? દશેરા છે આવતા રવિવારે. હેલો, જય છે. હા, બોલ સાગર. હા, દાદા પ્રણામ. હા મને ખાલી એક ક્વેશ્ચન છે. હા. ત્યાં મંગલાચરણ કરીએ છીએ અને તમે કીધું કે મંગલાચરણ એટલે શુભ અને શરૂઆત એટલે ગુડ સ્ટાર્ટિંગ આપણે કરીએ, રાઈટ? જયારે કશું કરવું હોય તો ગુડ સ્ટાર્ટ, ગુડ થોટ, ગુડ મૂડ
હા. ચાલુથી કરી આપણો દિવસ, પણ આપણે પછી દિવસ પતી જાય અને પછી બધું બરાબર થઈ ગયું તો પછી બીજું શું હોય છે, લાઈક બીજું મંગલાચરણ એન્ડિંગ છે? એવું છે કે આપણે ત્યાં તો મંગલાચરણ ક્ષણે ક્ષણે છે. એન્ડિંગ શું એનો? નહીં, એ જ છે, હું તને એ જ વાત કરી રહ્યો છું. જેમ આપણે સવારે ઉઠ્યા તો ઉઠતાની સાથે આપણી એ પરંપરા છે કે આપણે પ્રભુનું સ્મરણ કરીએ, કંઠીના દર્શન કરીએ, ચિત્રજી આપણે રૂમમાં હોય તો એમના દર્શન કરીએ, ઠાકોરજી બિરાજતા હોય ત્યાં દંડવત કરીએ. આ એક અલગ જાતની સ્ટાર્ટ છે, મંગલાચરણ અલગ જાતનું છે. પછી આપણે સ્નાન કરીએ, સ્નાન કર્યા પછી તે સ્નાન વખતેના જે આપણા મંત્ર છે, જેમાં આપણે એમ કહીએ છીએ કે હે શ્રી યમુનાજી, આપ આ જલમાં પધારો અને પ્રભુની સેવા માટે સ્નાન કર્યો છું તો મને એવું બનાવો. તો એ સ્નાન વખતેનું જે આ સેન્ટિમેન્ટ છે ને એને આપણે લઈને આવી રહ્યા છીએ, એ એક સેકન્ડ પાર્ટનું મંગલાચરણ છે. તે પછી તિલક લઈએ, ધારણ કરીએ, આપણે ચરણામૃત લઈએ, તે વખતે જે અનુસંધાન છે એ પાછું ત્રીજું મંગલાચરણ છે. સ્નાન કરીને આપણે સજ્જ થઈને ઠાકોરજીના સન્મુખ જઈએ ને ત્યાં આપણે દંડવત પ્રણામ કરીએ, એ ફરી પાછું એક મંગલાચરણ છે. તો આ મંગલ જે છે એ સવારે એટલે બ્રેકેટમાં જ હોય છે એવું નથી, પહેલે અને છેલ્લે એ ઇવેન્ચ્યુઅલી આવતું જ જાય છે અને એ મંગલ નિરંતર થયા કરે છે. અંતમાં પણ આપણે ત્યાં એ જ વસ્તુ છે. જેમ જૂની સિસ્ટમ શું હતી કે જ્યારે બધા કાર્યથી આપણે ફ્રી થઈ ગયા હોઈએ અને હવે આપણને બસ ખાલી સુવાનું જ છે, તો એના પહેલા ભગવદ વાર્તાનો એક કોર્સ હતો, જેમાં શિક્ષાપત્ર, વાર્તાજી, ષોડશ ગ્રંથ, વચનામૃત, જે તે સમયના કીર્તન, બીજા દિવસની જે સેવાનો ક્રમ છે એની ટિપ્પણી કે રીતની પુસ્તકને રેફર કરવી, અને એ બધું થઈ જાય પછી અંતમાં જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ, જય યમુના શ્રીનાથજી એ બોલીને ને બધાને અંતમાં બધાને વિષ્ણુ ને ભગવદીઓ ને ગુરુ પરંપરા છે એમને દંડવત, બ્રજભૂમિ વગેરેને દંડવત, એ બધાનું સ્મરણ કરી કરી અને પછી આપણે સુઈ જતા હતા. એ સમાપ્તિનું મંગલ છે. તો સ્ટાર્ટિંગનું મંગલ અને સમાપ્તિનું મંગલ એ થોડા મોટા લેવલના હતા અને વચ્ચે વચ્ચે પાછા અનેક મંગલ આપણે ત્યાં કહ્યા છે. સમજાયું ને? ઓકે, સમજાયું. બે મિનિટ બીજી હોય તો મને બીજું ક્વેશ્ચન પણ હતું. હા, બોલ. આપણે આ મંગલાચરણ છે આપણે કર્યું, લાઈક નમો ભગવતે તસ્મૈ આપણે કર્યું, પણ હું જયારે નાનો હતો ત્યારે મમ્મી હવે મને કે લાઈક પેલું બીજું મંગલાચરણ તું ચિંતા સંતાન હંતારો યક્તા દાન બીજું રેલવહ, તો એ બે નું ડિફરન્સ શું છે હવે? હા, એટલે એ શું છે કે મેં લાસ્ટ ટાઈમ આ સબ્જેક્ટ જયારે આપણો ચાલે ત્યારે મેં કહ્યું હતું કે મંગલાચરણ છે એ ડિફરન્ટ પર્પઝ અને ડિફરન્ટ કોન્ટેક્સમાં અલગ અલગ જાતના હોય છે. જેમ અત્યારે આપણે જોયું ને, ક્યારેક દંડવતના રૂપમાં છે, ક્યારેક સ્મરણના રૂપમાં છે, ક્યારેક કોઈ શ્લોકાત્મક હોય, ક્યારેક કેવલ નામાવલીના પાઠના રૂપમાં હોય, જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ વગેરેમાં જયકાર છે બધા. તો એ અલગ અલગ જાતના મંગલાચરણ છે. આ જે મંગલાચરણ છે અહીંયા આપણે જે લીધેલું છે એ સબ્જેક્ટ રિલેટેડ છે. ઓકે, યપ, મેક સેન્સ નાઉ. હા, તો આ બુક આપણે રેફર કરી રહ્યા છીએ એમાં સબ્જેક્ટ જે છે અથવા એની જે થીમ છે એને સમરાઇઝ કરનારું આ મંગલાચરણ છે. અને ચિંતા સંતાન હંતારો જે છે એ મહાપ્રભુજીનો જે નવરત્ન ગ્રંથ છે
એના ઉપર શ્રી ગુસાઈજીની કોમેન્ટ્રી છે. એ કોમેન્ટ્રીમાં નો એ ફર્સ્ટ મંગલાચરણ છે અને એનું આખી સબ્જેક્ટ મેટર એ છે કે જે આત્મનિવેદન જેનું થયેલું છે એના મનમાં જે પ્રકારના ચિંતા ઉદ્વેગ વગેરે આવી શકે તો એને કેવી રીતે દૂર કરવા જેથી એનું તન મન છે પ્રભુ સેવા લાયક બની રહે. તો એ નવરત્નની એ થીમ છે એટલે શ્રી ગુસાઈજીએ એનું મંગલાચરણ ચિંતા સંતાન હંતારો એ રીતે કરેલું છે કે બધી ચિંતાઓ જેમના સ્મરણ માત્રથી દૂર થઈ જાય. Okay, good explanation. બીજું કઈ છે? ના, કશું નહીં જાય. ભલે પણ અચ્છા.